મજા છે સાહેબ. પેલા તમે જોવો ને તો પેલા પ્રેમ કહાની અને પછી વેમ કહાની. હા, લગ્ન પછી એટલી નફરત. પત્નીનો ફોન આવે ને આટલું જ બોલે માણા, હા હો ના ના મુય, વાત જ નહીં એમ. ખીમરાનો એક દુહો છે સાહેબ આના માટે કે સોયના નાકા સસરવા ગરજે સૌ ઘરે, સવારે જાય સરે પછી ખેમ ન પૂછે ખીમરા. હા, મજા છે સાહેબ. ચાણક્યના શબ્દોમાં કહું ને તો પુરુષ સ્ત્રીની કદર ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી એને પામી ન લે. યાદ રાખજો આ શબ્દો મારા, કે પુરુષ સ્ત્રીની કદર ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી એને પામી ન લે. પામી લીધા પછી એ ભૂલી જાય છે. આ સત્ય સનાતન છે ને કડવું સત્ય છે. હા, વસ્તુની કદર બે જ વખત કરે છે. માણાનો સ્વભાવમાં વસ્તુની કદર બે જ વખત કરે, એક પાયમાં પહેલા અને એક ગુમાવ્યા પછી. હા, તમે જોજો આમાં માણસને પાછું એક મને નથી સમજાતું કે પત્નીને પતિ વિના હાલતું નથી અને પતિને પત્ની વિના હાલતું નથી, પાછું ઘરમાં ભળતું નથી. હવે આ કેવું હે? એકબીજા વિના હાલતું નથી. બોલો, એક જરાક રોટલી દાજી ગઈ હોય પત્નીથી, કાયમ ગાંઠિયા ખાતા હોય, કાયમ બહારનું સવાણું ખાતા હોય ને એમાં રોટલી આવ્યા હોય, થોડુંક ધ્યાન રખાય. બીજું કઈ છે નહીં આમાં. હા, એકાદી રોટલી દાજી ગઈ હોય તો એમાં રાડ ઉપાડવાની ન હોય. અમુક તો રોટલી એક દાજી ગઈ હોય તેને ઊભા થઈને ફડાકો મારી દે, તારો બાપ દાજી ગઈ લે. એમાં એક જણા ઊભા થઈને ફડાકો માર્યો, બાઈ વહી ગઈ સુટકેસ ભરી. પછી તમે જોજો જેવી હાલત થાય, પછી એની વિના ગમતુંય નથી. પાછું ઈ જો હે બાંધવું છે ને ગમતુંય નથી. કેવા જીવન. હવે એમાં પછી એક દી મને કે પ્રફુલભાઈ હાલો ને તેડી આવી. મેં કીધું કા? મને કે ઘરમાં આવ દિવાલું તો કડવા થોડે છે. મેં કીધું પણ થયું હું? મને કે વહી ગઈ એક રાત રોટલી દાજી ગઈ, મારથી ફડાકો મારતા મરાઈ ગયો. તેડી આવી હાલો. મેં કીધું થાય છે હું? મને કે આમ જો પ્રફુલભાઈ, આમ ઘરમાં જાય ને તો બાયું ઈનાનું હા ઊઈન લાગે. મેં કીધું તો પહેલાં ધ્યાન રખાય ને. હાલ મેં કીધું તેડી આવી. તેડવા જાય ને પછી તમે જોજો એ રસોડામાં એ બાય રસોઈ કરતી હોય ને આવડો આ રહોડાની બારીએથી આમ કરે છે, આમ નથી આવું. જાઓ બીજી હારી કેટલી હતી ખાઈ ન આમ જો ગાંડી, આમ જો હે ગાંડી. હવે એવું કાંઈ હવે એવું અરે ભલે હવે તું તાર બધી રોટલી દાજી જાય ને તો હું ઊભા ગળા ખાઈ જાય. કોણ સો હશે તો ખાઈ જાય. હાલતું નથી. હમણાં એક જણાના લગ્ન હતા. લગ્નમાં બરોબર આમ હસ્તો મેળાપ થયો ને એટલે એક છોકરાએ એના કાકાને પૂછ્યું, કાકા શું? આ અંકલ ને આંટી હાથ કેમ મિલાવે છે? એના કાકા અનુભવી હો ભાઈ, લગ્ન થઈ ગયેલા. એને જવાબ દીધો, એ તો સાંભળજો. એ કે પહેલવાન અખાડામાં ઉતરે ને એ પેલા હાથ મિલાવે બેટા. અને પુરુષ છે એ લગ્ન પછી દુખી થાય એનું કારણ શું ખબર છે? કારણ કે એના બાપના બાપ આવે ને તોય વચનો પૂરા ન કરી શકે ને એટલા હગાઈ પેલા એને વચન આપ્યા હોય, તું તારા માટે તારા ઉતારી દે, તારા માટે તો હું આમ જો દુનિયા તારા કદમોમાં ઝુકાવી દે ને. હા, તારી હરેક ઈચ્છા પૂરી કરીને પરણા પછી તને આમ તો મનાલી લઈ જાય. મનાલી લગ્ન પછી નો તારા ઉતરે, નો દુનિયા ઝૂકે, નો મનાલી જવાય. કારણ કે લગ્નના માંડવે હાહુએ પોખો હોય પછી ઉઘરાણી વાળા પોખે આવે ને, પછી ઉઘરાણી વાળા પોખે. એમાં તારા ઉતારી દે પછી તો તારા ઉતારી દેવાની વાતો કરવા વાળા પછી લગ્ન પછી ગાંધીએથી તપેલી નથી ઉતારતા. હા, સત્ય વાત છે. હા, એટલે ધોળે દિવસે પત્ની તારા દેખાડે છે. આપણે કહીએ ને કે લગ્ન પછી ઘરવાળી એવી આવી ધોળે દિવસે તારા દેખાડે. ધોળે દિવસે તારા દેખાડવાનું કારણ એ કે લગ્ન પહેલા કીધું હોય તને તારા ઉતારી દે એટલે આ તારા દેખાડે. હા, આમ તો તમે માં જોવો ને, માં આપણને બચપણમાં ચંદ્રના દર્શન કરાવતી, બાપ એક થપ્પડ મારીને બ્રહ્માંડના દર્શન કરાવતી, અને પત્ની તારા દેખાડે એ ધોળા દિવસે. ઘરવાળી એમ કે એ આમ જો
તમે લગ્ન પહેલા ફોનમાં કહેતા હતા ને આપણે મનાલી જાહું, પાનોલી નો લઈ ગયા, મનાલીને કહેતા હતા ને, ત્યાં ઓલા ઉઘરાણી વાળાનો ફોન આવે, હલો ક્યાં છો? હા બોલો 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 શેઠ. હું બોલો શેઠ, આ 6 મહિના થઈ ગયા, 15 દિન હું કહીને કરિયાણું લઈ ગયા છો, કરિયાણા વાળો શેઠ બોલું છું, પૈસા આપી જાઓ. તા વૈશમાં એની ઘરવાળી પૂછે, તમને કહું મનાલી કઈ જાવ? મનાલીની મૂકના નગર નાખી એક ધોલ આગળી. શેઠ કે કોને કયો ધોલ મારો? તમને નથી કેતો, આ ને કહું છું. શેઠ તમારા પૈસા દૂધે તો ઓલી પાછી વૈશમાં બોલે, પાછી તમને કહું મનાલી ક્યારે જાવ? ઉપર જાને નગર મોકલી દે હમણાં. ઉપર કોને કહો છો ઉપર મોકલો? તમને શેઠ નથી કહેતો, હું આયા ઊંધું ફાટ્યું છે, મનાલીની લાગી છે, તમને કલ્યાણમાં બીકની લાગી છે. પૂરું નથી થતું. એટલે આવા ખોટા વચન કોઈ દી કોઈને દેવા નહીં. આમ વચન દ્યો પણ સાચા દ્યો. ભીષ્મ પિતા બોલ્યા છે, ભીષ્મ પિતા કે વચન એવા જ આપો કે તમે પૂરા કરી શકો. હા અમુક તો વચન જ એવા આપે તેના બાપનો બાપ આવે તો પૂરા ન થાય. હવે એના બાપુ જેના હાથ પેઢીમાં કોઈ આત્માનમાં તારા ઉતાર્યા હોય ત્યાં ઉતારી શકે. અને હવે તો તમે જોવો તો એટલો બધો ફાસ્ટ જમાનો, એટલો ફાસ્ટ જમાનો આવી ગયો છે, આધુનિક જમાનો છે, જીવવા જેવો જમાનો છે સાહેબ, પણ ફાસ્ટ એટલો બધો છે કે આમાં ધ્યાન રાખવા તો કંઈ હું થાય કંઈ નક્કી જ નથી લાગે, કંઈ હું થઈ જાય એ નક્કી નથી. બોલો, મારો એક મિત્ર છે મથુર, એના લગ્ન હતા, મને કે પ્રફુલભાઈ તમારે આ વિડીયો શૂટિંગવાળા બધા તમે પ્રોગ્રામ કરો છો તો શૂટિંગવાળા તમારા જાણીતા હોય તો મને કહે આપણે લગ્નમાં કેસેટ બનાવવી છે. અરે મેં વળી અમારા પ્રફુલભાઈને ફોન કર્યો, શૂટિંગવાળા. મેં કીધું પ્રફુલભાઈ આ મારો મિત્ર છે અને વ્યાજબી ભાવે મેં કીધું કેસેટ ઉતારી દેજો. હું મથુર પાસે લઈ ગયો અમારા પ્રફુલભાઈને, હા અત્યારે મારું શૂટિંગ ઉતારી રહ્યા છે, એને જ લઈ ગયો તો એને લઈ ગયો. મેં કીધું ભાઈ આ વાતચીત કરી લે જેટલા પૈસા દેવાનો. એટલે મથુરભાઈ કે ભાઈ નાનો માણા હોય તો એ કે કેસેટના હું 8,000 રૂપિયા લઈ લે, બરાબર, ખર્ચા પાણીના, કાંઈ વાંધો નહીં. એ 8,000 રૂપિયામાં કેસેટ ઉતારવાનું નક્કી કર્યું અને આ પ્રફુલભાઈ અમારે કહેવાય એ કેસેટ ઉતારીને વયા ગયા. 15 દીમાં આપવાની હતી, એને બદલે થોડું કામ વધી ગયું છે એટલે મહિનો થઈ ગયો ભાઈ કેસેટ આપવામાં. 1 મહિને મથુરની ઘરે અમારા પ્રફુલભાઈ કેસેટ લઈને ગયા. મથુર કે કેસેટ નથી જોતી. એટલે કે પણ કેસેટ લગ્નની, તારા લગ્નની, ભલે મારા લગ્નની જોતી જ નથી. પણ એનું કારણ એ તો છૂટું થઈ ગયું ને. હવે બીજી વાર પહેલી વાર 45 વર્ષે માંડ મેળ પડ્યો, હવે બીજી વાર એનો મેળ પડ્યો. હજી અમારા પ્રફુલભાઈ પાસે કેસેટ પડી, કોઈને જોયું હોય જાજુ મથુરની. હા એટલે હવે અમારા પ્રફુલભાઈ નક્કી કરી લીધું છે કે હવે અગાઉ પૈસા લઈ લેવા. આ કંઈ કોનું છૂટું થઈ જાય ને કેસેટ ન લે ભાઈ. માટે લગ્ન જીવન ટકાવી રાખવું હોય તો 6 નું ધ્યાન રાખો એટલે લગ્ન જીવન ટકે. ક્યાં ક્યાં? સાળો, સાળી, સસરા, સાસુ, સાઢુ અને સાળી. આ સારે 6 નું તમે ધ્યાન રાખો ને, આ 6 નું, એટલે કોઈથી લગ્ન જીવન વાંધો ન આવે. હે તમે જુઓ, લગ્ન પછી 6 નું ધ્યાન ન રાખે ને એ માણસ દુઃખી બહુ થઈ જાય. હા ઘરે આવતા મોડું થાય તો જવાબ દેવા પડે. એક જણાને મેં કીધું લગ્ન પછી માણસ દુઃખી થઈ જાય. મને કે માણસ દુઃખી થઈ જાય એનું કારણ શું? મેં કીધું લગ્ન પછી કેટલું ધ્યાન રાખવું પડે? આ 6 નું ધ્યાન રાખવું પડે. ઘરે આવતા મોડું થઈ જાય તો હાસા ખોટા જવાબો ઘડવા પડે. પાર્લરના ખર્ચા પોહાતા ન હોય તોય દેવા પડે. અને બધાને કોહલાવતા જીવન રાખવું તો જ તમારું લગ્ન જીવન ટકે. એક જણાને મેં કીધું કલરના પ્રકાર કેટલા? મને કે એક જ કલરના હતેવી. મેં કીધું એક કલરના હતેવી હોય નહીં. મેં કીધું હું એક કલરના હતેવી? કલરના મેં કીધું 7 જ પ્રકાર આવે, લાલ, લીલો, કેસરી, ગુલાબી, આવા મેં કીધું 7 પ્રકાર આવે. એક જ કલરના હતેવી ન હોય. મને કે પ્રફુલભાઈ તમે કોક દીક અનુભવ કરો, મેં હમણાં લગ્ન કર્યા એટલે મને ખબર પડી કલરના પ્રકાર તો 7 જ હોય પણ એક જ કલરના 7 પ્રકાર આવે. મેં કીધું કઈ રીતે? મને કે લગ્ન પછી મને ખબર પડી કે લાલ કલરની 7 પ્રકારની લિસ્ટી આવે છે. લગ્ન પછી ખબર પડી. હા અને બહુ સાચી વાત છે હો.
મજા છે સાહેબ. એક ડોક્ટરના સસરા બીમાર પડ્યા. હે ભાઈ સસરા, ડોક્ટરના સસરા તે પડે નહીં ભાઈ, ડોક્ટરના સસરા બીમાર પડે. ઓલા બેન કે ઈ બીમાર પડ્યા. મેં પડે, ડોક્ટર હોય, ડોક્ટર ખુદ હોતે ને પડે. આમાં કાંઈ એવું ન હોય. હા, ડોક્ટરના સસરા બીમાર પડ્યા, એને એના જમાઈની હોસ્પિટલમાં એને દાખલ કર્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા ને તે ડોક્ટરને જમાઈને એમ થયું કે આ વખતે કે આ બાપાને ઉકલાવી દેવા, ધામમાં મોકલી દેવા. આ વારા ઘડીએ બીમાર પડે મફત સારવાર મફત કરવી હાવ. એટલે આ વખતે કે આમ ને એવી દવા પાઈ દેવી છે તે સીધા ધામમાં. આવું નક્કી કરીને ચેમ્બરમાંથી ડોક્ટર બારા નીકળ્યા. જમાય સસરાની બાજુમાં આવીને હારું તો લગાડવું પડે ને ભાઈ. સસરાને કે સસરાજી, બાપુજી, પપ્પાજી, મૂંઝાતા નહીં, તમારી એવી દવા હું કરીશ, એવી દવા તમે ફટાફટ સાજા થઈ જશો. તઈ સસરાએ ડોક્ટરનું બાવડું પકડીને કીધો, જમાય હું હાજો થાવ કે ન થાવ, કદાચ હું ગુજરી જાઉં તો તમારી હાહુ તમારી ઘરે આવશે હો. પછી જમાએ મારી નાખવાનો પ્લાન આખો કેન્સલ કર્યો. કે ઊંટ કાઢતા બિલાડું કરી અમુક 45 વર્ષ વટાવી ગયા હોય ને તોય જ્યોતિષ પાસે જોવડાવા થાય, મારું કેદી થાય, હવે તારું પૂરું થાય, સમજ્યા? જોવડાવા જાય. એક જણો જ્યોતિષ પાસે જોવડાવા ગયો ને, જ્યોતિષે કીધું કે તમારા કિસ્મતમાં 4 સ્ત્રી લખેલી છે, 4. બોલો કે આ 45 વર્ષ થયા હજી એક નથી આવીને 4. આ જ્યોતિષ ખોટું ઈ કે. એમ કરીને ઘરે વહી ગયો. 5-6 મહિના થયા ને તો લગ્ન નું થયા, ઘરઘણું થયું. ભેળી 3 દીકરીઓ આવી, 4 થયું. આને કે મળે જ્યોતિષ હાસુ, એક આરે 4 3 બીજી આવી. વણમાગી મેં સલાહ આપી. મેં એને એક દુહો હા ઊંધો સમજાવ્યો. મેં કીધું સમજી જાય તો કે પાળે નાચે પારેવડા, વનમાં નાચે મોર, પરિણા એટલા પતી ગયા અને વાંઢા કરે મોજ. મને કે પ્રફુલભાઈ એવું નથી, એ તો મને સમજાવવા હાટો આ દુહો ખોટો બોલો છો. એમ નથી. પરિણા એટલા માનવી ને વાંઢા હળાયા ઢોર, એવું છે ભાઈ આમાં. અને અમુકનું તો તમને કહું એવડી ઉંમરે ગોઠવાય છે, એવડી ઉંમરે ગોઠવાય છે, અને પછી એટલી બધી ઉંમર મોટી થઈ જાય કે હામે બાય હાથમાં મહેંદી મૂકે, આવડો માથામાં મૂકે. ને ધોળા થઈ ગયા હોય ત્યારે થઈને કાળું કરવું પડે. ઓલી બાઈ હાથમાં મૂકે, અહીંયા ઓલો માથામાં મૂકે. હા, અને હજી તો એવું આવશે ભાઈ, કંકોત્રીમાં લખશે, પીઠી સોળવાનું નીકળી જાય, ડાય મારવાનું આવશે. ડાય મારવાનો સમય સાંજના 6 થી 7. ડાય બધી બાયું બધી પીઠી સોળવાની જગ્યાએ ડાયું મારે. હા, એ કાળા કરશે તો મેળ પડશે. હા, અમુક તો એવડી ઉંમરે લગ્ન થાય એના કે બજારે નીકળે તો ભાઈ ને ભાભી ન લાગે, ભાભો ને ભાભી લાગે. ભાભો ને ભાભી નીકળે. આમ તમે જોવો ને તો દીકરો 2 ઠેકાણે મોટો નથી થતો. એક બસમાં જ્યારે કંડક્ટર આવે ત્યારે અને એક દીકરીવાળા જોવા આવે ત્યારે. આપણે પૂછીને કેટલા વર્ષનો, હજી તો એ કે 22મું હાલે છે, 27મું હાલતું હોય, વાળ તો કાળા કરીને બેઠો હોય. હા, અને એક કંડક્ટર આવે ત્યારે એક દીકરો મોટો ના થાય છે. કંડક્ટર ટિકિટ માગે ને કે 1.5 ટિકિટ આપો. ડોશીમાં લઈને ગયા હોય ને, 1.5 ટિકિટ આપો, 1.5 ટિકિટ. તો કંડક્ટર કે 1.5 કે નહીં, ભોપલાની. અરે પણ માં આ ભોપલો આ કેવડો મોટો છે. હજી તો ત્રીજું ભણે છે, 5 ને 7 વર્ષનો થયો. મૂળ 15 વર્ષનો હોય. એક કંડક્ટર આવે ને છોકરો મોટો હોય. હા, બહેનોમાં અમુક ને એવું છે, હા ભવડાઈ ગઈ હોય, પણ કોક આવે જોવા તો માધુરી દીક્ષિત થઈને બેઠા હોય. અને ઓલો તો સીધો આવીને જોવે તો સીધો પલ્લી જ જાય. આ પણ ડોલમાં ભરવો પડશે આને, એ તો હાથ પાડે એમ. હા, બ્યુટી પાર્લરના એવા ચમત્કાર છે, તમે જોવો તો ખરા. કેવો ચમત્કાર બ્યુટી પાર્લરનો. 60 વર્ષની ડોશી હોય ને એને 30 વર્ષની કરી દે. આ કાંઈ જેવો તેવો ચમત્કાર છે. હા,
મજા છે સાહેબ. એક માજી બ્યુટી પાર્લરની બાજુમાંથી નીકળ્યા ને તો એની બેનપણી હારે પેલા જે ભેગ્યું બેહ્યું ને તેદુની નાની નાની ઈ બ્યુટી પાર્લરમાં નીકળે આમ એપડું ડેટ તૈયાર થઈને સીધા વાળ ને ભાઈ ટી શર્ટ ને જીન્સનો પેન્ટ ને આમ આમ હિંગડી જેવા હરણની હિંગડી જેવા નેણ ને આવી નીકળી તઈ ડોશીમાં એ કીધું ગામડાના અરે તું મેથી કે હા માં હું મેથી. અરે પણ તું તો જુવાન જેવી લાગે છે હો. હું તો હાવ ગઢી દેખાવ છું. પણ માં એના માટે બ્યુટી પાર્લરમાં જવું પડે. આ તો મારે આવું થાવું છે. મને લઈ જાની. એ બ્યુટી પાર્લરમાં માને લઈ ગયા ને બ્યુટી પાર્લરમાં સીધા વાળ ને નેણ બેણ ને મેકઅપ બેકઅપ કર્યું ને બાજુમાંથી જીન્સનું પેન્ટ લઈને ટી શર્ટ લઈને માને પહેરાવ્યું, ગોગલ્સ પહેરાવ્યા ને ઊંચી અડીના સેન્ડલ પહેરાવ્યા ને આ હા 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 માં ઘરે ગયા, બાબા જોઈ ગયા અને હલવાણા. અરે આ તો વીરજી હતા ને દીકરી કે નહીં? માં કાંઈ બોલ્યા નહીં. બોલે તો પાછો અવાજ થોડો ફરે બ્યુટી પાર્લરમાં, અવાજ ઈ નો ઈ રે. માં કાંઈ બોલ્યા નહીં. આય માં દીકરી આ ખોળામાં બેહાડ્યા. તું નાની હતી ત્યારે મેં તમને રમાડી હતી હો. હા એમ કરીને માથે હાથ ફેર્યો. ઘડીક હાથ ફેરવા દીધો પછી માં બોલ્યા એ હું છે ને તમારી બુદ્ધિ છવ તમારી. અરે પણ તારી જાતની આવું કને તૈયાર કરી દીધી. આ બ્યુટી પાર્લરનો ચમત્કાર. 40 વર્ષના હોય ને 20 વર્ષના કરી મજા છે સાહેબ. આમ તો સિંગારી भी जवाला से कम नहीं होती, सिंगारी भी जवाला से कम नहीं होती, सादगी भी सुंदरता से कम नहीं होती. ये तो देखने का नजरिया है साहब, वरना काम वाली भी कैटरीना से कम नहीं होती. લગ્નની માલી પર તમે જોજો મહેમાનના સ્વાગત કરવા માટે ચા પાણી નાસ્તો આપવા વાળી એવી રાખ્યું હોય તમને કહું એવી તૈયાર થઈને આવે ચા પાણી નાસ્તો દેવા વાળી. અને હિરોઈનનું ઝાંખી પડે હો સાહેબ, હિરોઈનનું ઝાંખી પડે. તમે જોજો લગ્નમાં આવી તૈયાર થઈને આવેલી હોય ને એ ચા લઈને ફરતી હોય, ડાયાબિટીસ વાળા હાથ કરે ગુજરી જાય. ડાયાબિટીસ વાળા ચાર હા છબકાય એ કાંઈ ગમે નથી બોલાવ્યા જ કરે. અને એ પોતે તો એટલી મીઠી બોલે, એટલી મીઠી હોય કે એનું સાંભળતા જ ઘણાને ડાયાબિટીસ થઈ જાય. આવી તો મીઠી હોય લગ્નની મજા છે. હા હું તમને કહું લગ્ન ગીત ગાવા વાળ્યું એવી બોલાવ્યું હોય એટલી બધી તૈયાર થઈને બ્યુટી પાર્લર કરીને આવી હોય તો આપણને એમ થાય લગ્ન આના છે ગાવા વાળ્યું ના છે. એટલી તૈયાર થઈને આવી હોય. એમાં એની એ પછી તૈયાર થઈને આવી હોય 7-8 જણિયું ગાવા વાળ્યું હોય, એમાં 3-4 જણિયુંના છૂટાછેડા થઈ ગયા હોય. હા ગાવા વાળીઓને 3-4 જણિયોના છૂટાછેડા થઈ ગયા હોય. પાછું ઈ ગીત ગાતી હોય સાસરે જાવ તો બેની ડાયા થઈને રહેજો, સસરાને દશરથ માનજો ને સાસુ કૌશલ્યા માત. સાસરે જાવ તો બેની ડાયા થઈને રહેજો. ઈ અહીંયા બગડા સટી બોલાવીને આવી હોય. ઈ ડાયા થઈને રહ્યા હોત તો અહીંયા ન હોય પણ ન રે. લગ્ન ગીતે એવા તમે જોજો, આપણા તો લગ્ન ગીતે એવા છે. કેવા લગ્ન ગીત કે મોર જાજે ઓ ગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, એવા રતા એ જાજ રે વેવાયુને માંડવે ઓ રાત. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. આમાં તમે નક્કી તો કરો મોરને જવાનું જ ક્યાં. આ 45 વર્ષ સુધી મોર તો રખડ્યો, હજી એને તમે રખડાવો છો. એવા ગીત. અને આપણા લોકગીતો એવા તમે જોવો, લોકગીતો એવા છે. વાકી વળું તો મારી કેડ ઝૂકી જાય, નીચી નમું તો મારી કેડ વળી જાય. આમાં કાંઈ નવું છે? વાંકી વળે કેડ જ નમે, એને કાંઈ વાહો ન નમે. અને નમે છે એટલે જ સારું છે ને, નકર આ નમતું ન હોત તો આ સીધા વાહડા જેવા ક્યાં જાત કરે. હે આ બધું વળે છે, નમે છે, કેડેથી વળાય છે એટલે. નકર આ નમતા જ ન હોત તો ઊભા વાહડા જેવા રખડ જ ક્યાં તમે. આ દાખલા તરીકે હાથ જ આમ સીધા રહેતા હોય તો પૈસા કેમ ગણો તમે? આ સમજવા જેવું છે. આમ કાંઈ ગણાય? પૈસા ન ગણી શકો. જમાનો એટલો સાહેબ બદલાઈ ગયો છે કે પહેલાના ગીતમાં પ્રેમ લાંબો હતો,
જમાનો તમે જુઓ એટલો બધો બદલાય. પહેલાના ગીત કેવા હતા કે જન્મ જન્મ કા સાથ હૈ તુમારા હમારા તુમારા હમારા, અગર ન મિલતે ઇસ દુનિયા में लेके जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा. એટલો બધો પ્રેમ હતો પહેલા. પહેલા જન્મ જન્મ કા સાથ. પછી ટૂંકું થઈ ગયું. 100 साल पहले मुझे तुमसे प्यार था. તો હવે શું છે? 100 સાલે આવી ગયું અને હવે એનાથી ને ટૂંકું થઈ ગયું. હાવ કળજુગ ભવડો મારી ગયો. હા, એનાથી ને હાવ ટૂંકું. ચાહુંગા મેં તુજે સાંજ સવેરે, ચાહુંગા મેં તુજે સાંજ સવેરે. તો બપોર વસાળે બપીતા ગોતવાની છે. મિત્રો, નક્કી ન કહેવાય આ તો માણસ કહેવાય. નક્કી ન કહેવાય આ તો માણસ કહેવાય. બહારથી પોતાનો અને અંદરથી બીજાનો નીકળે. દેખાતો હોય સજન એ જ શેતાન નીકળે. વહાલો હોય આપણો એ જ વેરી નીકળે. પાળ્યો હોય પોતાનો જાણીને એ જ દગાખોર નીકળે. કવિ કાગબાપુએ આ એક કવિતાનો આખો સાર એક દુહામાં લઈ લીધો છે કે મુખ મીઠા લાવણ રમે, દિલ ભીતર દગા કાગા કરીએ કેમ જેના પનારાય હાથે પડ્યા. અમુકને તમે ભેળા રાખો તોય નડે, અમુકને નોખા કાઢો તોય નડે. એ ભાઈ એવા માણસો હોય. આ દુનિયા એવા માણસોની હોતે ભરેલી છે સાહેબ. ભેળા રાખો તોય નડે અને નોખા કાઢો તોય નડે. તમે જોજો એક દુહામાં કવિએ કીધું છે કે પૂત કપૂત સઠી આંગળી, પૂત કપૂત સઠી આંગળી, અજા આંસળ દોય રાખાનો મહિમા નહીં દૂર કરે દુઃખ હોય. અજા આંસળ એટલે બકરીના ગળે બે આંસળ લબડતા હોય, એ દૂધ ન આપે પણ નીડા કરે, એને કાઢો દુઃખ થાય. પછી સઠી આંગળી, સઠી આંગળી એટલે આ 5 આંગળી ભગવાને આપી બરોબર છે, પણ પછી એક નોખો અંગૂઠો આમ કાઢ્યો હોય અહીંથી આમ, એ હાવ કામનો કાંઈ નહીં પણ નીડા કરે અને કાઢો દુઃખ થાય. અને પૂત કપૂત, કપાતર છોકરા હોય ને એને તમે કાઢી મૂકો તોય દુઃખ થાય અને ભેળા રાખો તોય દુઃખ થાય. હા, આ જેને પોતાના જાણીને તમે પાળો એ જ દગાખોર નીકળે. દીકરો હોય કે દીકરી હોય, ઘોડિયામાં હૂતા હોય તો તમને ખબર ન પડે આ વડાપ્રધાન હૂતો છે, આ ધારાસભ્ય હૂતો છે, આ એન્જિનિયર હૂતો છે, આ ડોક્ટર હૂતો છે, કોણ હૂતું છે ખબર જ ન પડે. બોલો, ખબર પડી જાય તો આપણે ન ઘોડિયામાં DDT પાઈ દઈએ, ખબર ભગવાને પડવા જ નથી દીધી. હા, અને આ ફરિયાદ લગભગ તમે જોજો બહેનોમાં વધારે હશે. જેટલા બહેનો હશે એ બધા બહેનોમાં આ ફરિયાદ વધારે. એક બીજું ભેળિયું થાય ને તે વાતું કરતી હોય, તાર ભાઈ લગ્ન પેલા એવું કોયલ જેવું મીઠું મીઠું બોલતા હતા અને હવે તો બોલાવ્યા નથી થતા, હડકાયા કૂતરાને જેવા. અને વાત એ હાચી છે હો ભાઈ. આ બેનોની વાત કાંઈ ખોટી નથી. પુરુષે એમ તો તમને કહું વિચિત્ર પ્રાણી છે. હા, સગાઈથી લઈ અને લગ્ન સુધીના સમયગાળામાં એટલો બધો પ્રેમ હોય, એટલો બધો પ્રેમ હોય કે એકાબીજા ફોન મૂકવામાં રાતના 3 વાગી જાય તો ફોન મૂકવામાં ન સમજે. વાતું રિપીટ એની ઈ કાંઈ લેવા દેવા. હા, લગ્ન પછી આમ તો ક્યાં લગભગ તો કોઈ ફોન ઉપાડતા જ નથી. હા, લગ્ન પહેલા તો રાતના 3 વાગ્યા સુધી ઓલી ઘૂઘી એમ કહે ને, ઘૂઘી એમ કહે ફોનમાં, હાલો સોઈ જાઓ તમે, હવે થાકી ગયા હશો, સોઈ જાઓ ને થાકી ગયા હશો. ઓલો ઓલી ઘૂઘ હોય પાછો તો હરક પદુડો હોય, એ શું કે ખબર છે, અરે ગાંડી તું મારા જીવનમાં આવી પછી થાક શું છે એ મને ખબર જ નથી લે. બોલો. હા હા, તા વળી ઘૂઘી શું કે, આ તો મને તમારી દયા આવે ને એટલે કહું છું, બાકી નીંદર તો મને ક્યાં આવે છે. આમ હુવા જાવ ને ખાટલામાં તો ખાટલામાં તમે દેખાવ, ગોદડામાં તમે દેખાવ, ઓશિકામાં તમે દેખાવ, બધે દેખાવ. તો એ આપણને એમ થાય કે આ માણસ છે કે માકડ છે, ખાટલામાં મળે દેખાવા. હે, પછી ઓલો ભૂગો એમ કે ગાંડી એક વાત પૂછું, તમારે પૂછી જ નાખવાનું હોય, મને પૂછવું એમ નહીં પૂછવાનું. એટલે કેટલા હરક પદુડા તમે જુઓ તો, એક વાત પૂછું તો કે હા પૂછો નહીં. ક્યારેય પણ એવું નથી બન્યું કે મેં તને ફોન કર્યા હોય ને તું બીજી હો.
તારો ફોન ચાલુ હોય તો ઓલી વળી ગોગી હું કે હું બીજાનો ફોન ઉપાડવા મને રસ જ નથી. બોલો, તમારો જ ફોન, તમારો જ ફોન ઉપાડું, બીજાનો મને રસ જ નથી. એ ઓલો એમ કે ભાઈ તને કેમ ખબર પડે કે મારો જ ફોન આવ્યો? એમ રિંગ ન રાખી હોય એવી, તમે પણ હાવ રિંગ રાખી હોય એવી. તો કે કઈ રિંગ રાખી છે? ઓલું પ્રફુલભાઈ જોશીએ નહોતું ગીત ગાયું ડાયરામાં, આલમ અજબ છે આ દુનિયાની, એમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિશાળી થોડા ગાંડાના ક્યાંય ગામ નથી. એટલે આવું તો એને ગીત રાખીએ ને, બોલો. હા, હું તમે કરો સ્થાયી સ્વાર્થ પૂરો તો લોકો અંગત બદલી નાખે છે, સ્થાયી સ્વાર્થ પૂરો તો લોકો અંગત બદલી નાખે છે, આવે અભિમાન તો લોકો અંગત બદલી નાખે છે. અને કોઈક જીતની લાલચ એટલી હદ સુધી છે કે ના મળે જીત તો આ લોકો આજ રમત બદલી નાખે છે. જમાનો બદલાયો, શોખ મોંઘા થયા, જમાનો બદલાયો, શોખ મોંઘા થયા, હોય કાંઈ સસ્તું તો લોકો કિંમત બદલી નાખે છે. બહુ મુશ્કેલ છે કોઈના સ્વભાવને ઓળખવો, આ દુનિયામાં બહુ મુશ્કેલ છે કોઈને સ્વભાવને ઓળખવો. સમય બદલાય તો લોકો નિયત બદલી નાખે છે. વિશ્વાસ હોય એકબીજા પર તો જ સંબંધ ટકે છે, ના રહે વિશ્વાસ તો લોકો સોબત બદલી નાખે છે. સાહેબ, તમે આ જમાનામાં બીજાને બદલવા માટેની કોશિશ કરતા હોય તો સમજ લો તમે માનસિક ટેન્શનમાં છો. એમ હા, તમને માનસિક બીમારી છે, એની દવા લઈ લેવી. દીકરો હોય કે દીકરી, સાહેબ આ દુનિયામાં બગડવાના બે જ કારણ છે. ઘરમાં માન બાપનો હાથ બંધ થઈ ગયો અને નિશાળમાં માસ્તરની હોટી બંધ થઈ ગઈ, એટલે મોટા થાય એટલે પોલીસની લાકડીઓ પડે છે. આ બગડવાના બે જ કારણ છે. અને જ્યારે તમે મોટા થયા છે ને ત્યારે તમે તમારા દીકરા દીકરીને સમજાવવાની કોશિશ કરશો. પછી આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે કે હાંઠિયા કોઈ દી કુંડાળે પડે નહીં. હા, નાનપણથી જ સમજાવવા જોઈએ. આજની યુવા પેઢી તમે જોવો તો ખરા, યુવા પેઢી તો જોવો ક્યાં પહોંચી છે. ઘરની કાંઈ ખબર નહીં હોય પણ બીજી બધી ખબર છે ને, બોલો. હા, યુવા પેઢી ક્યાં પૂગી? એક જણો મને કહેતો હતો, મને કહે પ્રફુલભાઈ, મેં કીધું બોલ બોલ. મને કે આ સલમાન ખાન કેમ વાંઢો હોય છે? એટલે કીધું તારે સલમાન ખાનને હું લેવા દેવા? મને કે નહીં, એમ નહીં, સલમાન ખાન મને કે વાંઢો કેમ રહી ગયો? એને કોઈ નહીં દેતું હોય એમ કરીને ઈ ઢીલો પડી ગયો. મેં કીધું તારું થઈ ગયું? મને કે ના ના, આપણું ક્યાં મેળ પડે. મેં કીધું તારું કહીને 40 વર્ષનો વાંઢો રખડો, સલમાન ખાનની ક્યાં દેશ? મેં કીધું તા ઘર ભેળો થાની. મજા છે. તમે જુઓ આજની યુવા પેઢીને હિરોઈનની એના પૂરા ખાનદાનની ખબર છે, પણ બાન બાપુજી ઉધ્ર ખાઈ ખાઈને ખૂણામાં વાંકા વળી ગયા હોય એને ખબર નહીં હોય. હા, કરવા જેવું તો ઈ છે. હા, મજા છે. અમુક અમુક એવા માણસો તમે જુઓ સલમાન ખાનની લઈને બેઠા હોય. અને આપણે ત્યાં એક કહેવત છે સાહેબ, દુહો છે કે નિર્ધન ગીરે પહાડ છે, નિર્ધન ગીરે પહાડ છે તો લોગ પૂછે 1000, નિર્ધન ગીરે પહાડ છે તો કોઈ ન પૂછે હાલ, પણ કરોડપતિ કો કાંટા લગે તો લોગ પૂછે 1000. હાવ ગરીબ માણા હોય ને એ પહાડ ઉપરથી પડી ગયો હોય તો કોઈ ખબર કાઢવા ન આવે, પણ રૂપિયાવાળાને એક કાંટો લાગ્યો હોય તો હજારો માણા ખબર પડે. શું થયું રહેવા દે, કીધું ધ્યાન રાખ તારું. હા, એવા માણસો. હા, જે લોકો પોતાને બદલી નથી શકતા આ દુનિયામાં, એ પોતે તો દુઃખી થાય છે પણ આજુબાજુવાળાને દુઃખી કરે, બોલો. એવા માણસો હોય. હા, એક જણાએ BMW કાર લીધી, પહેલી વહેલી. જોજો કયા માણસના મગજમાં શું હોય ને એ તમે નક્કી ન કરી શકો, એનું સસ્પેન્સ ખુલે પછી ખબર પડે. એક જણાએ BMW કાર લીધી અને એને થયું ઘરવાળીને સરપ્રાઈઝ આપું. BMW કાર લઈને ઘરે ગયો, ચાવી ખીચામાં નાખી દીધી અને આમ ખડકીમાં ડેલામાં પગ દીધો ને અને હાથ કર્યો, ડાર્લિંગ ડાર્લિંગ ડાર્લિંગ, આ તારી વર્ષો જૂનું સપનું પૂરું થઈ ગયું. રહોડામાંથી એની ઘરવાળી દોડતી આવી, કાલ તો બાને કાંઈ નહોતો, હું થઈ ગયું. મૂળ એને વર્ષો જૂનું સપનું બાને ઉકલાવી દેવાનું. હા, પછી ઓલો તો પછી તાવીએ ન કાઢી મર્સિડીઝ વેચાવીને પાછી ફ્રન્ટથી લઈએ હતી ઈ. હા, તમે નક્કી ન કરી શકો સાહેબ. એક જણી એના પતિને કહેતી હતી, ઓહો કાલે શું છે ખબર છે તમને? કાલે શું છે? કે મને કાંઈ ખબર નથી, આજ તમારો વાંધો છે, કાલ તમારો જન્મદિવસ છે. હા તો
અરે એવા કપડાં લઈ આવી છું, એવા કપડાં લઈ આવી છું, એવા કપડાં તમે જો છો ને તો આમ રાજીના રેડ થઈ જશો. તો ઓલો કે લઈએ ઓલો રાજી થઈ ગયો, વાત કરી ત્યાં રાજી થઈ ગયો. લઈએ તો પહેરીને આવી. એ ભાઈ પહેરીને આવી, એના હાટું લાવી. પછી આમ હામી ઊભી રહી કે જો તમે રાજી થઈ ગયા. હું તંબુરો રાજી થાય અને એમ કે મારી હાટું લાવી. પછી પાછી કે હાલો સેલ્ફી લઈએ, મુસ્કુરાવ જરાક મુસ્કુરાવ. તું તંબુરો મુસ્કુરાય આમાં. હા, એના હાટું કર્યું છે. મજા છે સાહેબ. મારી સોસાયટીમાં એક બાપા રહે છે, સવારમાં 4 વાગ્યામાં ઉઠે. લફા 4 વાગ્યામાં 4 વાગ્યામાં અને જેમ ફાવે એમ બોલે. એક દીધું હું કંટાળી ગયો. મેં કીધું આ બાપાને તો બંધ કરવા પડે. ઘેરે ગયો હું 4 વાગ્યામાં વહેલો ઉઠીને ગયો. મેં કીધું એ બાપા શાંતિ રાખો ને. સવારના 4 વાગ્યામાં મેં કીધું તમે ડોશીમાને જેમ ફાવે એમ બોલવા મળો છો. મને કે ગગા એમાં એવું છે કે તારી કાકી ઉઠે ને પછી મારથી કાંઈ બોલાતું નથી. હુતી હોય ને ત્યાં બધું બોલી લો, ઓલાળું કાઢી લો. હા, અમુકને એવા ભટકાળા એટલે બોલ કરતા. હા, આને સુધારવા એ તો ખુદ બ્રહ્મા આવે તોય ન સુધરે. હા, આમ તો તમે જો ને લગ્ન પછી પ્રેમ હોય ને તો ડમડમ ડીગા. લગ્ન પછી કોઈને પ્રેમ હોય તો ડમડમ ડીગા અને મોસમ ભીગા. અને જો લગ્ન પછી પ્રેમ ન હોય તો ડમડમ ડીગા મારે પાટા ઢીકા. ડમડમ ડીગા પછી મોસમ ભીગા ન હોય, પાટા ઢીકા. હા, અમુક તો એવા મેં જોયા છે કે ઝઘડાનું કારણ કાંઈ ન હોય ને મનોજભાઈ, કોઈ જાતનું ઝઘડાનું કારણ ન હોય. મારા દીકરા લગ્ન પછી એ કારણ ઊભા કરે. હાવ લેવા દેવા વગી ઊભા કરે. હા, એક પતિ પત્ની બે સવારમાં વહેલા 6 વાગ્યામાં ઉઠી અને રસોડામાં બેઠા ચાની સૂચકી લેતા હતા. મીઠી વાતો કરતા હતા. મીઠી વાતો કરતા પતિદેવે એમ કીધું કે ડાર્લિંગ, તો કે બોલો ને, તને એવું નથી લાગતું આપણે એક ભેંસ લેવી પડે એવું? તેની ઘરવાળી કે ભેંસને શું કરે? અરે ગાંડી, ભેંસ હોય તો ચોખ્ખું દૂધ આપે, માખણ મળે, ઘી મળે, આપણા છોકરા દૂધ પીવે, ચોખ્ખું દૂધ પીવે, હટ્ટા થાય. મારી બાને દૂધ મળે, ઘી મળે. અને બાયનો મગજ ગયો. તારી બાને દૂધ તો નહીં પણ શાહીનો સાંટોય નહીં, તારી બાને નહીં. અરે મારી બાએ તારું શું બગાડ્યું છે? અરે નહીં, ભેંસ લઈએ એટલે કે તારી બાને સાસે નહીં. દૂધની ક્યાં વાત રહી કે? એમાં બે બાજા તું લાય એક ફડાકો મૂક્યો એની ઘરવાળીને, સુટકેસ ભરીને હાલતી થઈ. બાજુમાં મગનભાઈ રહેતા હતા. એ કે એ ભાઈ અહીંયા આવો. કે શું છે? એ કે તમારી ભેંસને આમ આઘી બાંધો, કાલ આખી રાત. એ કે મારી દિવાલમાં માથા માર્યા, નીંદર ન આવવા દીધી. ઓલો કે પણ ભેંસ છે જ ક્યાં? કે હું તમને ઈ જ કહું છું, ભેંસ નથી ને હું કામ બાંધો છું. હા, બાંધવાના કારણ ઊભા કરે. મજા છે જીવન તો હારા જીવાય, મજા એની છે. હમણાં એક જણો ઓફિસેથી ઘરે આવ્યો ને, તેની ઘરવાળીએ કીધું કે તમને કહું કે શું છે? એ કે આજ મને હેડકી આવતી હતી, કોક યાદ કરતું હશે. મૂળ આવડો આ યાદ કરતો તો નહોતો, પણ છતાંય આવું કે એટલે માણસ પતિ તરત ક્યાંય ખરો. પતિ તરત જ બોલે, અરે ગાંડી, એ તો હું જ યાદ કરતો હોઉં ને, બીજું કોણ તને યાદ કરે? અને ઓલીનું મગજ ગયો. એ કે એટલી જ યાદ કરી, એક જ હેડકી આવી. એમાં બાજા એટલી જ યાદ કરાય કે ઓલો કે પણ વધારે યાદ કરું તને હેટકીની જગ્યાએ હડકવા ઉઠું. મારે શું કરું? હા, મજા છે સાહેબ. એક ભાઈ મને કહેતો હતો, મને કે ભાઈ પ્રફુલભાઈ, મને એક વાત મૂંઝવે છે હો. મેં કીધું કઈ વાત? મને કે ભગવાન સાથે હાથ જોડીને વાત કરાય. મેં કીધું બરોબર છે. ગુરુદેવ હારે મને કે માથું નમાવીને વાત કરાય. મેં કીધું બરોબર છે. મા સાથે મને કે નિખાલસતાથી વાત કરાય. મેં કીધું બરોબર છે. પિતાજી હારે મને કે આદર ભાવથી વાત કરાય. મેં કીધું એ બરોબર છે. ભાઈ હારે મને કે દિલ ખોલીને વાત કરાય. મેં કીધું એ બરોબર છે. બેન હારે મને કે વહાલથી વાત કરાય. મેં કીધું એ બરોબર છે. સંતાનની હારે મને કે લાડ પ્યારથી વાત કરાય. મેં કીધું બરોબર છે. મિત્રો હારે હસ્તી મજાકથી વાત કરાય. મેં કીધું બરોબર છે. મને કે હવે મારો મૂંઝારો એ છે કે પત્ની હારે મને કે કેવી રીતે વાત કરવી. મેં કીધું ઈ સંશોધન તો હજી ચાલુ છે વર્ષોથી. હા, ઈ સંશોધન થયું જ નથી. બધા છે સાહેબ.
આનંદ તમને ગમે ત્યાંથી મળે. સ્કૂલમાં અમારા પપ્પાને સાહેબે પૂછ્યું કે ઇંગ્લિશમાં પત્નીને શું કહેવાય, એટલે પપ્પો કે ઇંગ્લિશમાં નહીં, સંસ્કૃતમાં, ગુજરાતીમાં, ઉલ્લણમાં, કન્નડમાં, પુનડમાં કાંઈ ન કહેવાય પત્નીને. એવું કે શું વાત કરે, આવું તને કોણ શીખવે છે? મારી બા ને મારા બા બાંધતા હોય ને હા, તો ઈ મારા બાપા કહેતા હોય, તને કઈ ભાષા સમજાવું, એકે ભાષા સમજતી જ નથી. એટલે મને એકે ભાષામાં કાંઈ ન કહેવાય. બોલો સાહેબે બેલ મારી દીધો કે આ છોકરાને ભણાવવા જેવા નહીં. હા, આપણા કાઠિયાવાડના શબ્દો તમે અમુક જોવો ને તો ડિક્શનરી બહારના છો, અમુકને તો સમજાય જ નહીં, સમજાવવા પડે. અમે મહેસાણા બાજુ પ્રોગ્રામમાં જઈએ આપણે કાઠિયાવાડના કલાકારો, તો અમુક શબ્દો મહેસાણાની ભાષામાં એ લોકોને આપણે કાઠિયાવાડી ભાષાના શબ્દો સમજાવવા પડે. હા, નકર સમજે જ નહીં. બોલો સમજાય તો એની મજા છે. અમારે હમણાં એકવાર હિન્દી પીઆઈ મૂકેલા, હિન્દી પીઆઈ સમજ્યા શહેરમાં, તે એમાં બરોબર મર્ડર થઈ ગયું અને બે ભાઈઓ બાંધ્યા. મોટા ભાઈએ નાનાનું ખૂન કરી નાખ્યું, મર્ડર કરી નાખ્યું. એટલે મારી નાખો લે થઈ, મર્ડર કરી નાખ્યું. મર્ડર થઈ ગયું એટલે બેયને પકડીને લઈ ગયા પીઆઈ પાસે. હવે પીઆઈ હિન્દી ભાષી, જોજો આ કાઠિયાવાડી શબ્દોના ડખા કેવા થાય. હિન્દી ભાષી પીઆઈ, અને એમાં પોલીસવાળા એ બે ભાઈઓને પકડી અને ત્યાં પીઆઈ પાસે લઈ ગયા. એટલે પીઆઈએ કીધું કે શું ડખો છે ભાઈ, શું ડખો છે? તો કે ભાઈ આ બે ભાઈઓ હતા, આ મોટો ભાઈ છે, એણે નાના ભાઈનું ખૂન કરી નાખ્યું છે, એટલે આ મોટાને પકડીને અમે અહીંયા લાવ્યા છીએ. એટલે પીઆઈ કે ડખો શું હતો? ડખો એટલે ઓલા પોલીસવાળા કે ડખો સાહેબ એમાં એવું હતું કે શેઢા હાટું બાંધ્યા. એટલે શેઢા હાટુથી ના મોટા ભાઈએ નાનાનું ખૂન કરી નાખ્યું. હવે પીઆઈને હિન્દી ભાષી પીઆઈ, હવે એને શેઢામાં ખબર નહીં. હવે આપણી કાઠિયાવાડી ભાષા છે. હવે કાઠિયાવાડી ભાષામાં શેઢો એટલે બે, આ બાજુ તમારું ખેતર હોય, આ બાજુ મારું ખેતર હોય, વચમાં જે પાળો હોય ને એને શેઢો કહેવાય. વચમાં બે ભાગ પાડ્યા હોય એને શેઢો. એટલે એ પોલીસવાળાએ કીધું કે સાહેબ એ શેઢા હાટું બાંધ્યા, મોટાએ નાનાનું ખૂન કરી નાખ્યું. એટલે પીઆઈ કે ઉસ શેઢા કો ભી ઇધર હાજર કિયા જાય. શેઢા કો લઈ કીધું શેઢો આયા ન મજા છે સાહેબ, આ ભાષા આપણી એવી છે. હમણાં અમારા રાજકોટમાં બે પીધેલ વાતું કરતા હતા. પીધેલ, અરે મોટા ભગવાન બહુ દયાળુ છે હો. લોકો કેમ? અરે આપણને અમેરિકામાં જન્મ ન આપ્યો, જન્મ આપ્યો તો આપણને ક્યાં અંગ્રેજી આવડે છે. બીજો વળી ઈથી ને સડી ગયો. એ કે ભાઈ આપણને ભલે અંગ્રેજી ન આવડે પણ અમેરિકા વાળાને ગુજરાતી ક્યાં આવડે. મજા કરો, ભગવાન દયાળુ છે, બહુ દયાળુ છે. હા, ખીલીને કણ હાથીને મણને આપણને બોટલ આપી દે છે. મજા છે હો સાહેબ. હા, અમારે હમણાં પીએસઆઈ જાડેજા સાહેબ બે જણા પીન નીકળ્યા ને રાતે, તે પકડીને લઈ ગયા એને પોલીસ સ્ટેશને. એકને પૂછ્યું, એ તારા લગ્ન થઈ ગયા? હા સાહેબ લગ્ન થઈ ગયા છે. તો શું કામ પીસો, શું કામ પીસો? અરે સાહેબ લગ્ન થઈ ગયા છે, ગમ કો ભુલાને કે લીએ પીતા હું, મુझे पीने का शौक नहीं है, गम को भुलाने के लिए. બીજાને પૂછ્યું, એલા તું તારા લગ્ન થઈ ગયા? ના રે ના, 45 વર્ષ થયા, હજી આમ રખડું છું, નથી થયા. તો ડોક્ટર તરત પીએસઆઈ સાહેબે કીધું, એ કે ભાઈ તારા લગ્ન નથી થયા તો હું લેવા પીશો? અરે સાહેબ લગ્ન થાય નથી, થવાના નથી, કોની હાથનું મૂકીને જવું, રડતા કરી લેવાનું. પછી સાહેબે ફોટો ખેંચીને માર્યા, હજી 4 પૈકી હાલે બે. હો મજા છે. પછી સાહેબે લાકડી ફેરવી બરાબર. મજા છે, પીધેલની મજા છે. હા, તમને હાસ્ય એમાંથી નહીં મળે. એક જણો પીને હોટલમાં જમવા ગયો, તો આમ થઈ આ સુધી, એ ભાઈ આ સુધી પી ગયેલો, હા ગળા સુધી પી ગયેલો. હોટલમાં જમવા ગયો ને, આમ જો સૂપ આવ્યું પેલા, આ હોટલમાં સૂપ આવ્યું ને તો હાથ કર્યો ને, એ વેઇટર અહીંયા આવ, શું છે આ? સૂપ શાક.
અરે પણ સાહેબ અમારાથી ન શકાય, અમને આમ જો શેઠ કાઢી મૂકે. હા શેઠની તો એસી તેસી શાક સૂપ શાક. પણ શેઠ સાહેબ અમારે નોકર બિચારો ગભરાવા મળ્યો સાહેબ, અમારથી ન ચખાય એમ સૂપ. અરે સૂપ શાક નગર ભૂકા કાઢી નાખી રોજ તારા હમણાં શાક સૂપ શાક. તઈ ઓલાએ કીધું એ કે લાવો સાહેબ ચમચી લાવો ચમચી. ચમચી ક્યાં છે? ચમચી નથી. ચમચી લાવો સાહેબ તો સૂપ શાખું ને. અરે ચમચી જ નથી. પેલા ચમચી લઈએ સૂપ નથી શાખવાનું. ચમચી દે ચમચી દે. એક ચમચી હાટુથી આવડી મોટી માતા કરી કીધેલાની મજા. હા મજા. એક જણો પીન મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ એક વાત મને મૂંઝવે છે હો. મેં કીધું શું? મને કે આમાં આ દિલમાં હાડકા આવે. મેં કીધું દિલમાં હાડકા ન હોય તો મારી ઘરવાળી મને વારાઘડીએ કહે છે તમે મારું દિલ તોડી નાખ્યું. આમાં હાડકા ન હોય કેમ તૂટે? કીધું આ ઘર ભેળો થાય. મજા છે. યુએસએના એક એન્યોની રોબિન્સ એવું લખે છે કે જીવન એવું જીવો કે જેમાં તમને અને બીજાને આનંદ મળે. તમને અને બીજાને આનંદ મળે. અમુક લોકો ભીંડા જેવા હોય, ભીંડા જેવા, એ કે શાકમાં ભળે જ નહીં. સમજ્યા? એમ અમુક માણા હે ભીંડા જેવા હોય, ક્યાંય ભળે જ નહીં તમને. હા એક બેન મન કે તમારા ભાઈને મન કે સમજાવો ને. મેં કીધું શું થયું? અરે મને કે એને સમજાવો ને. કોણ બનેગા કરોડપતિ જોયા કરે છે. તો મેં કીધું એમાં શું વાંધો? પણ મને કે એમાં વાંધો છે. મેં કીધું કોણ બનેગા કરોડપતિ નોલેજ વધે એને. મારે પણ મને કે તંબુરો નોલેજ વધે આનું. આ કોણ બનેગા કરોડપતિ જોયા કરે ને અમિતાભ મગજમાં ઘરી ગયો છે. મેં કીધું તકલીફ શું છે? મને કે જ્યારે હું પૈસા માગું ત્યારે અમિતાભની ભાષામાં જ બોલે. અરે હો સવિતાજી, સવિતાજી ક્યાં કરેગી ઇતની ધનરાશિ કો આપ. હું તો મને કે મૂંઝવી દે. મૂળ દે ઈ કે 10 રૂપિયા પાછો પૂછે. મજા છે સાહેબ. અમુક તમે જો ક્રિકેટના એટલા બધા શોખીન હોય ને તો ક્રિકેટની ભાષામાં જ વાતું કરતા હોય. એટલા બધા ક્રિકેટના શોખીન હોય. એક જણો ક્રિકેટ જ જોયા કરે, ક્રિકેટ મેચ જ જોયા કરે, એકેય મેચ મૂકે જ નહીં. હા અને એમાં એની ઘરવાળી કંટાળી ગઈ. ઘરવાળી કંટાળી ગઈ ને એટલે એણે કીધું કે આમ જો તમે ન ક્રિકેટ જ જોયા કરો, કંઈક ધંધો કરો ને. ધંધો છોકરા સડિયું વિનાના રખડે. કંઈક ધંધો કરો ન કરો હું હાલતી થાય. અરે વૈજા ઉપાડ. ઓલી સુટકેસ લઈને હાલતી થઈ ને તે આવડો પાછો ક્રિકેટની ભાષામાં બોલે હો. अरे पहली बार कदमों का इस्तेमाल गैंग जा रही है बाउंड्री के बाद रोकने का नाम नहीं. કીધું આને રોક ન કર મરી. મજા છે સાહેબ. હાસ્ય ગમે ત્યાંથી તમને મળે. હમણાં એક જણાના ઘરમાં ચોરી થઈ, ઘરેણાનો ડબ્બો ચોર લઈને વયા ગયા એટલે ઓલો બેઠો બેઠો રોતો તો, હે હું બરબાદ થઈ ગયો, એ હું તો લૂંટાઈ ગયો, હું તો મરી ગયો, મારી જિંદગી ભરની કમાણી વહી ગઈ. એમ બેઠો બેઠો રોતો તો ને તેની ઘરવાળી માથે હાથ મૂક્યો કે સાના રહી જાવ, સાના રહી જાવ, રોવાની જરૂર નથી, એ ડબ્બાની ચાવી મારી પાસે છે. પછી તો એને રોણું ફેરવી નાખ્યો, હે હું તારામાંય નો ઠેલ્યો, એમાંય બરબાદ થઈ ગયો. આવા માણસો મજા છે સાહેબ. એક જણાને એની હાહુનો ફોન આવે, કાયમ આવે. જમાઈરાન શું કરે છે મારું ફૂલ? એની દીકરી મારું ફૂલ શું કરે છે? એક દી ફોન આવ્યો, બીજે દી અઠવાડિયું સુધી આવા ફોન આવે. જમાઈ મારું ફૂલ શું કરે છે? ફૂલને 100 વર્ષ થઈ ગયેલા, લગ્ન છે. તઈ જમાઈનો મગજ જોયો કે માં તમે જ્યારે આના લગ્ન કર્યા ને મારી હારે વળાવી તો આનું વજન 40 કિલો હતું. અટાણે તમારું ફૂલ 110 કિલોનું છે. આ ફૂલ નથી, ફુલાવર થઈ ગયું છે મોટું. અને હું પૈણવા આવ્યો તે 50 કિલોનો હતો, 40 કિલોનો હું થઈ ગયો. 10 કિલો મારું વજન ઓછું થયું. ફૂલ ફૂલ હું નહીં મારતો. હા મજા છે સાહેબ. હમણાં ટીચર છોકરાઓને ભણાવતા હતા કે મિત્રો તાજમહેલ ક્યાં આવ્યો? તે છોકરાએ બધાએ કીધું ટીચર શું? આગ્રામાં. નહીં,
આગ્રામાં નહીં, દિલ્હીમાં તાજમહેલ આવ્યો. છોકરાઓને બધાને એમ છું કે આ આગ્રા તાજમહેલ છે તો આ ટીચર ખોટું કેમ ભણાવે છે. બધા જ છોકરાઓએ ઘરે જઈને એના બા બાપુજીને વાત કરી કે ટીચર ખોટું ભણાવે છે. આગ્રામાં તાજમહેલ છે તો ટીચર એમ કહે છે દિલ્હીમાં છે. બધાયના મા બાપ બપોરે નિશાળ ખુલીને બધા આવ્યા ભાઈ ટીચરને જઈને કે આવું ખોટું ભણાવો છો છોકરાને. દિલ્હીમાં કે આ તાજમહેલ દિલ્હીમાં છે અને છોકરાને તમે કહો છો કે દિલ્હીમાં તાજમહેલ. તો એ ટીચરે કીધું કે બધાય ફી ભરો અને ફી નહીં ભરો ત્યાં સુધી તાજમહેલ કે દિલ્હીમાં જ રહે. તાજમહેલ હા ત્યાં સુધી તાજમહેલ કે દિલ્હીમાં જ રહે. ફી ભરો એટલે આગ્રા ગયો. અહીંયા ફી ભરાવી બોલો કે આ ખોટું શીખવાડે ને કરતા ફી ભરી દેવી હારી. મજા છે સાહેબ, અને છોકરાઓની મજા છે. હા હમણાં એક ટીચર છોકરાને કે બાળકો શું છે? મકાઈનો પોપકોર્ન તવા ઉપર ગરમ તવા ઉપર મૂકીએ તો ઉછળે છે કેમ? છેલ્લી બેન્ચમાં એક પભો અમારે બેઠો હતો ને એ ઊભો છો. એ તવો ગરમ હોય ને એટલે ઉછળે. તમે બેહો ને તો તમે ઉછળો. એમાં કઈ નવું નથી. બીજું ભણાવો. એને બેલ મારી દીધો આને ભણાવવા જેવા નહીં કે હા. હમણાં ટીચરે પૂછ્યું કે બાળકો તાજમહેલ કોણે બનાવ્યો? એક છોકરો ઊભો છે એ કે કારીગરે જ બનાવ્યો હોય ને, એ કઈ મોશી અને હુતારે ન બનાવ્યો હોય. મજા છે, આનંદની વાતો છે બધી. હા હમણાં એક ભાઈ મારો ભાઈબંધ મને કે મારે ભેંસ લેવી. મેં કીધું હાલ જઈએ આમ ક્યાંક. તમે ભેંસ જોવા ગયા, કુંઠી હારી મને કે દૂધ બૂધ કરતી હોય એવી ભેંસ લઈએ આપણે. ભેંસ જોવા અમે ગયા એટલે આવડો આમ ભેંસની ફરતા આમ આટા મારે. ભેંસને જોવે ને, પૂછડું જોવે ને એવું બધું એને ખબર પડતી હોય ભાઈ. આપણને તો ભેંસમાં કાંઈ ખબર ન પડે, ઘરવાળીમાં ન પડે, ભેંસમાં ક્યાં જ પડે. એમાં એમાં ચારે બાજુ જોવે, આમ શીંગડા જોવે ને, કોટ જોવે ને, પગ જોવે ને, પૂછડું જોવે ને, આવું બધું જોતો તો એ જોતા બાજુ આવ્યો ને તો એ આણે કીધું એ કે ભાઈ ભેંસનો શું ભાવ? બોલા બાપા કે 60,000 રૂપિયા. અરે એ કે 60,000 રૂપિયા હોતા છે? આ એ કે એક આંખે બાડી છે ભેંસ, એક આંખે એ કે બાડી છે, એને હૂજતું નથી. ડોશીમાં આવ્યા એ કે તારે દૂધ જોયું શું જોતું છે કે એની પાસે ભરત ગૂંથણ કરાવવું છે? હાલી નીકળ્યો દૂધ કરે ઈ જોની, ભરત ગૂંથણ કરાવવું છે તારે? નીકળ્યાથી નથી દેવી અમારે. એમ કરીને કાઢી મૂક્યા અમને. બોલો હા મજા છે સાહેબ. તમે જુઓ ભારત અને અમેરિકાની માનસિકતા બહુ જુદી છે. હો હા સાંભળવા જેવું. ભારત અને અમેરિકાની માનસિકતા જુદી છે. અને આ વાત જે હું અહીંથી કરું તમને ખ્યાલ આવે કે અમેરિકા કેમ આગળ છે અને આપણે કેમ પાછળ છે, ભારત કેમ પાછળ છે. અમેરિકામાં બીજાની પત્ની વિશે કોઈ સંબોધન કરે ને અમેરિકામાં એટલે શું કે ખબર? હિઝ વાઇફ ઇઝ વેરી ટેલેન્ટેડ. હિઝ વાઇફ ઇઝ વેરી ટેલેન્ટેડ. આવું સંબોધન કરે. કેવું સરસ બોલે ઇંગ્લિશમાં. હિઝ વાઇફ ઇઝ વેરી ટેલેન્ટેડ. આપણે અહીંયા શું કે ખબર? પહેલાની બૈરી તો એ કે બધાની વેસી ખાઈ એવી છો. એટલે આપણે આ પાછળ. અમેરિકામાં આઈસ્ક્રીમનો ઓર્ડર કેવી રીતે આપે સાંભળજો તમે પ્રફુલભાઈ. અમેરિકાની અંદર આઈસ્ક્રીમનો ઓર્ડર કેવી રીતે આપે? બટર સ્કોચ વેનીલા, ચોકલેટ વિથ નટ્સ. બટર સ્કોચ વેનીલા, ચોકલેટ વિથ નટ્સ, આવી રીતે ઓર્ડર આપે. અને હવે આવો આપણે ભારતમાં. ભારતમાં આઈસ્ક્રીમનો ઓર્ડર કેવી રીતે આપે ખબર? એક 5 વાળી આપો અને 2 10 વાળી આપો, અને એક કાલ ખાધી હતી આપો ને એક આ કાકા ખાઈ આપો. આવી રીતે આપણે અહીંયા ઓર્ડર આપે. એટલે આપણે પાછળ એટલે છે. મજા છે સાહેબ, આનંદ એ વાતનો છે. એક જણી એના સાસુને લગ્ન થઈ ગયા ને તે 8 દી સુધી સાસુએ બિચારી ધ્યાન રાખ્યું. નવા વહુ પરણીને આવે એટલે હાહુ ધ્યાન રાખે વહુનું. રસોડામાં કામ ન કરવા દે, હંજવારી ન વાળવા દે, આવું 8 દી ધ્યાન રાખે. 8 દી થયા ને પછી હાહુમાએ કીધું, વહુ બેટા
હવે રહોડામાં જાવ ને રસોઈ કરો ને માર બાપલ્યો 8 દી થઈ ગયા હો. હવે વહુને રસોઈ કરતા આવડે નહીં, હિન્દીમાં લખેલી ચોપડી લઈ આવેલા વહુ. એ ચોપડી હિન્દીમાં લખેલી અને લઈને રહોડામાં ગયા. રહોડામાં જઈ અને એમાં વાંચતા જાય અને બધું બનાવતા જાય. એમાં બનાવતા 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 અડધેક પોગ્યા તા સાસુમાની રહોડામાં એન્ટ્રી થાય, કાંઈક લેવા માટે આવ્યા. ફ્રીજ ખોલ્યું તો મંદિરનો ઘંટ ફ્રીજમાં પડ્યો હતો. સાસુમાએ ટીણી કરીને વહુને બતાવ્યો. આ વાવ બેટા, આ ઘંટ કોણે મૂક્યો છે આમાં, આ ફ્રીજમાં? આ થોડો બગડી જાય. તો વહુ કે બા મેં મૂક્યો છે. હું કામ મૂક્યો છે? બા આમાં લખ્યું છે ચોપડીમાં, બધી વસ્તુ મિક્સ કરીને 1 ઘંટા ફ્રીજ में रख दो. હલવાણી ઘંટા ફ્રીજ में रख दो. તો એ સાસુમાએ કીધું આ તો સારું છું 1 ઘંટા કીધું, 12 ઘંટા કીધું હોત તો ક્યાંથી કાઢત તમે? હા મજા છે સાહેબ. પેલાના વખતમાં તમે જુઓ, માં એમ કહેતી દીકરી રસોઈ શીખ નકર જા ત્યાંથી પાછી આવે. અટાણે માં નથી, અટાણે મમ્મી એ નહીં, મોમ એ ભાઈ, મોમ. અટાણે મોમ આપણે જોવા જાય દીકરીને તો તરત આપણને એમ કે માં દીકરીએ તો કામ કાંઈ કર્યું જ નથી. ત્યાં હું આરતી ઉતારવા લઈ જાવીશ. કામ કાંઈ કર્યું જ નથી, કામ કાંઈ કર્યું જ નથી. બીજા તમે ગમે એ કામ બોલો ને એટલે એમાં પાવરફુલ બોલો. મોબાઈલમાં તો એટલી પાવરફુલ અને સેલ્ફી તો એવી લે. એમ જો તમે ગુજરી ગયા હોવ ને તો એવું લાગે ખરેખર તમે ગુજરી ગયા. એટલે બોલ આને હું લઈ જઈને ધોઈ પીવી મેં કીધું. આ મોબાઈલે અમુક તમે જોવો તો મોબાઈલે દાટ વાળ્યો છો. મોબાઈલ સારી વસ્તુ છે એવું કોઈ મારો દાવો નથી, પણ અમુક જેટલો વપરાતો એટલો વપરાય. આ બસમાં હમણાં એક જણી મોબાઈલ લઈને બેઠી હતી એટલે કંડક્ટરે એને કીધું કે બેન દીકરી તને આ મોબાઈલ બહુ આગળ લઈ જાય હો. એટલે ઓલી છોકરીએ કીધું કંડક્ટર સાહેબ તમારી સાચી વાત છે, હું આ મોબાઈલથી બહુ આગળ છું. ત્યારે કંડક્ટરે કીધું આગળની દીકરી થામા, તારા બાપની પરી, તારે વડોદરા ઉતરવાનું હતું ને સુરત ડોહું આવ્યું એમ આગળ આવી તું. પછી ઓલી કે હવે ક્યાં જાવ કંડક્ટર ફાઇટમાં પણ ક્યાં જાવ ના દીકરા ક્યાં થાવ. હા પણ સાહેબ પરિસ્થિતિ તમને સાચવી લે તો એ તમારું નસીબ હોય છે. પરિસ્થિતિ તમને સાચવી લે તો એ તમારું નસીબ હોય છે, અને પરિસ્થિતિને તમે સાચવી લ્યો તો એ તમારી સમજણ હોય છે. માટે પરિસ્થિતિને જેવી પરિસ્થિતિ હોય ને સાહેબ એને સાચવી લ્યો. જેવી પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિને તમે સાચવી લ્યો સાહેબ. અમુક માણસો પરિસ્થિતિ હોય એ નથી, વિરુદ્ધ જીવતા હોય. હા આ એક બેન કૂતરાને ટ્રેનિંગ આપતા હતા, કૂતરાને ટ્રેનિંગ. તેના ઘરવાળા કીધું મૂકને આને કૂતરાને ઘરનું ધ્યાન રાખીને કે આને હું નકરી ટ્રેનિંગ આપ્યા કરત, અને આ કૂતરાને એકેય તારી ટ્રેનિંગ લાગુ પડવાની નથી અને આ ટ્રેન થવાનોય નથી. તઈ એની ઘરવાળીએ કીધું હું પરણીને આવી તમે એ ક્યાં કૂતરા જેવા જ હતા, ટ્રેનિંગ આપીને કરી દીધા ને સીધા. કૂતરાની શું મજા, તમને ટ્રેનિંગ કરી દીધા હોય આ ન થાય. મજા છે. હમણાં એક જણી એના ઘરવાળાને કે આમ જો મારે કૂતરો લેવો છે. એટલે એનો ઘરવાળો તારે કૂતરાને શું કરવો છે? એ કે એમાં એવું છે ને તમે ઓફિસે વયા જાવ ને પછી મારી આગળ પાછળ પૂંછડી પટપટાવે એવું કોક તો હોવું જોઈએ. આને હજી પૂંછડી પટપટાવી. હા મજા છે સાહેબ. હમણાં સત્સંગમાં એક બાપુ કહેતા હતા કે હંમેશા ગીતાના ઉપદેશ ઉપર હાલો. એક જણા વૈશમાંથી ઊભો છો ને પી ગયેલો. એક બાપુ હું તો ગીતાનો ઉપદેશ કાયમ સાંભળું છું પણ એ મારું કાંઈ સાંભળતી જ નથી. એની ઘરવાળીનું નામ ગીતા હતું. એ ખબર પડી બાપુ સત્સંગ મૂકી દીધું. આવા અરે સત્સંગ ન હોય. મજા છે સાહેબ. હમણાં લગ્નમાં એક પ્રસંગમાં હું ગયો ને તો 2 બહેનો એટલી બધી પ્રેમથી રહેતી હતી, એટલી બધી પ્રેમ. એક બેન બેહે એટલે ખુરશી બીજી સાફ કરી દે, ઓલી બેહે તો ઓલી ખુરશી સાફ કરી દે, આસન નાખી દે, ઓલી બેહે તો ઓલી આસન નાખી દે. એમાં બીજી જે બૈરાઓ હતા એણે કીધું કે હો આટલું બધું ભળતું હોય બેયને, કોઈ સ્ત્રીને આટલું બધું ભળતું હોય એવો આ પહેલો દાખલો છે. એટલે એને બોલાવીને પૂછ્યું
કે ભાઈ તમે આટલો બધો એકાબીજાને પ્રેમ કરો છો, આ બેહે તો તમે આસન નાખી દો, આ બેહે તમે સોખવાળી કરીને વાળીને સોળું કરી દેશો, આસન નાખી દો, ખુરશી નાખી દો છો, ખુરશી પણ સાફ કરીને બેહાડો છો, આટલો બધો તમારે પ્રેમ. તઈ બે બેનું સોખવટ કરી પ્રેમ જેવું કાંઈ છે નહીં. આ મારી દેરાણી છે ને હું એની જેઠાણી છું. આજે અમે એકાબીજીની હાડી પહેરેલી છે. એક બોલે તો મીઠું લાગે અને એક કડવું ઝેર, પણ એક ગામ ઉજળ કરે એ જોને એક વસાવે શહેર. એક બોલે તો મીઠું લાગે અને એક કડવું ઝેર, એક ગામ ઉજળ કરે ને એક વસાવે શહેર. અમુક અમુકની ભાષા એવી હોય સાહેબ, અને અમુક અમુક માણસો એવા હોય. સાહેબ હું કાયમ માટે કહું છું કે એવા ડાયા શું કામના જે મોઢું ચડાવીને મળે, એવા ડાયા શું કામના જે મોઢું ચડાવીને મળે. અરે સાહેબ એથી તો હું કહું છું ગાંડા હારા કે જ્યારે મળે ત્યારે દાંત તો કાઢે. હા તમે જોજો, ખચાખચ બસ ભરેલી હોય, ગીડદી હોય, ટ્રાફિક હોય, અને એમાં કોઈ લેડીઝની બાજુમાં આપણી સીટ આવે એટલે એ બાઈ તો જાણે એવું મોઢું બગાડે, એવું મોઢું બગાડે, એવું મોઢું બગાડે. એ કેટરીના કેફ હોય ને આપણે કેમ જાણે શક્તિ કપૂર હોય. એની બાઈ ઘડીક ભેગું બેહવું, શાંતિથી બેહો ને. એટલે કેવું પડે છે કે જીવન સાહેબ હસતા હસતા જીવો, જીવન હસતા હસતા જીવો. કારણ કે આ દુનિયા ખીલેલા ફૂલની જ ખેવના કરે છે અને હસતા ચહેરાની જ કદર કરે છે આ દુનિયા સાહેબ. તમે જો શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, કારેલા કડવા, મરચું તીખું. સાહેબ ધરતી એક જ, પાણી એક જ, તોય બધાના સ્વભાવ જુદા જુદા કેમ? આ વિચારવા જેવું એલા ભાઈ. એનું કારણ એ છે કે મનમાં જેવા તમે વિચાર કરો એવું જ માણસના જીવનમાં ઉગે. ગમે એટલા સાહેબ તમે દીવા કરો, ગમે એટલી અગરબત્તીના ધુમાડા કરો અને ઘરમાં ગમે એટલી ટોકરી વગાડો, પણ મનમાં હોય મેલ તો આ બધુંય ફેલ. હા, અને તમે જુઓ ને આ સ્વાર્થ વિના આ દુનિયામાં કોઈ પ્રેમ કરતું નથી. અત્યારનો પ્રેમ બધો સ્વાર્થનો થઈ ગયો છે, રૂપ અને રૂપિયાનો પ્રેમ થઈ ગયો છે. અત્યારે માણસ ખાનદાની જોતા નથી, રૂપ જોવે છે ને રૂપિયો જોવે છે. હા, હમણાં એક જમાઈ એના સાસુની ઘેરે ગયા, 1 દી રોકાણા, 2 દી રોકાણા, 3 દી રોકાણા ને તો જમાઈએ કીધું કે સાસુમાં હું જાઉં છું. એટલે સાસુ કે જમાય આ રોકાઈ જાવ ને, અહીંયા ઘી ખાવ, ગોળ ખાવ, ખજૂર ખાવ, માખણ ખાવ, દૂધ ખાવ અને હટાકટ્ટા થઈ જાવ ની. જમાઈને એમ છું મારું બેટું આ 15 વર્ષમાં હાહુ માએ કોઈ દી આવો પ્રેમ કર્યો નહીં. હા, આજે જો મારું કહેવાનો અર્થ છે એ સમજો કે માણસ કયા ભાવથી પ્રેમ કરે છે ને એ તો તમને પછી ખબર પડે. એટલે જમાએ એમ કીધું કે હાહુમાં તમે આજ દી સુધી કોઈ દી આટલો પ્રેમ મને આપ્યો નથી અને આજ તમે આટલો બધો પ્રેમ કેમ આપો છો? એ જમાઈ એમાં એવું છે કે ભેંસ વયાણી છે ને તે એને પાડો મરી ગયો છે. તે તમે એટલા બધા કાળા સવો, એટલા બધા કાળા સવો, મારી ભેંસના પાડા જેવા લાગો છો. તમને જોઈને ભેંસ દોવા દે છે. જમાઈને ખબર પડી હાહુમાં આટલા હાટું પ્રેમ કરે. હા, મજા છે. ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી. અત્યારે તમે જોવો પ્રેમમાં ક્યારે કઈ વસ્તુ ક્યાં ટાણે બની જાય એ કાંઈ ખબર જ નથી પડતી કોઈ માણસને. હમણાં એક દીકરી ચિઠ્ઠી વાંચતી હતી એના પપ્પાની સામે કે પડોશીની સાથે મને પ્રેમ થઈ ગયો છે અને પડોશી સાથે હું ભાગી રહી છું. એટલે એના પપ્પાએ કીધું બેટા એ તો સારામાં સારું, તું ભાગી જા તો મારા પૈસા બચી જાય, મારો સમય બચી જાય. તો એ દીકરીએ કીધું પપ્પા આ ચિઠ્ઠી મારી નથી, આ મમ્મી મૂકીને ગઈ છે. હા, દેણું અને પ્રેમ થાતા થઈ જાય પછી પસ્તાવો થાય. આ કઈ થઈ જાય એનું કઈ નક્કી નહીં. હા, હમણાં એક છોકરો એના પપ્પાને પૂછતો હતો, પપ્પા શું છે બેટા? આ વખતે ભાજપ આવશે કોંગ્રેસ?
એના બાપા કે તારે શું કામ છે? મારે કામ છે, ભાજપ આવશે કોંગ્રેસ આવશે. એનો બાપો કાંઈ બોલે એ પેલા તેની મમ્મી રહોડામાંથી બોલી, એ ભાજપ આવે કે કોંગ્રેસ આવે, તારા બાપાની જેમ નકરા ખોટા વચન આપશે, તું ખાઈ નિહાળ ભેગો થા. હું આને વચન આપ્યા હોય નકરા ભાઈ દાજ્ઞા ઉતારી, કોણ ક્યારે હું કરી નાખે કાંઈ નક્કી જ નથી. મારો મિત્ર હમણાં છે ગૌલો કરીને, મને કે હાલો પ્રફુલભાઈ છોકરી જોવા જાવ, એની હારે હું છોકરી જોવા ગયો ગાડી લઈને. ત્યાં ગયા ને તે આ ગૌલો મને કે ઇન્ટરવ્યુ તો આપણે લેવાનું હો ભાઈ. મેં કીધું લે ને, એમાં હું વાંધો, બધા લે. તે ઇન્ટરવ્યુ લીધું એણે. ઇન્ટરવ્યુમાં છોકરીએ પહેલાં આને પૂછ્યું કે પાન ખાવ છો કે ના, માવો ખાવ છો કે ના, બિસ્ટોલ પીવો છો કે ના, માણેકથમ ખાવ છો કે ના. પછી આવડા એણે કીધું અમારા ગવલાએ કે ખરેખર આવું પૂછનારી પહેલી વહેલી છોકરી મને મળી, અને ખરેખર આવું પૂછવું જ જોઈએ. પણ આણે હું કામ પૂછ્યું એ તો છેલ્લે એનું રહસ્ય ખુલે. હવે એમાં છોકરાએ અમારા ગવલાએ કીધું કે આવું પૂછવું જોઈએ, ખરેખર બધા ઇન્ટરવ્યુમાં ખરેખર વ્યસન કરતા હોય એની હારે લગ્ન જ ન કરવા જોઈએ. ગવલો રાજી થઈ ગયો. એ છોકરીને કે સારું કહેવાય તમને, એ કે આટલું આ વ્યસન પ્રત્યે આટલી બધી નફરત છે, એ બહુ સારું કહેવાય. તો એ છોકરીએ શોખવેટ કરી કે મને નફરત બફરત કાંઈ નથી, આ તો હું ત્યાં આવું પછી મારામાં કોઈ ભાગ પડાવે ને એ મને પસંદ નથી. કઈ ખબર પડે કે આને જોઈ છે. બોલો, હા આપણે ત્યાં એક કહેવત છે સાહેબ કે તેલ જોવો અને તેલની ધાર જોવો, આ કાઠિયાવાડી કહેવત છે. હા, સમજી વિચારીને બધું કરે. રાજકોટમાં અમારે કવિ સંમેલન હતું, કવિ સંમેલન. એ કવિ સંમેલનમાં એક કવિનો વારો આવ્યો, એટલે કવિએ શરૂઆત કરી 2 પેન્ટ 2 શર્ટ 3 પાયજામા, 2 પેન્ટ 3 શર્ટ 2 પાયજામા. ઓડિયન્સમાંથી બધા કે વાહ 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 વાહ. વળી પાછું કવિ કે 2 પેન્ટ 3 શર્ટ 3 પાયજામા. કવિ પ્રથમ ભળે ઓડિયન્સ પણ વાહ 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 કરે. ત્રીજી વખત જ્યારે બોલ્યા કવિ કે 2 પેન્ટ 3 શર્ટ 3 પાયજામા, વાહ 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 કરતા હતા ને તઈ કવિએ શોખવેટ કરી, હું વાહ 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 કરો છો. ભૂલથી કે કવિતાની સોપડીની જગ્યાએ ધોબીની સોપડી આવી ગઈ છે. કોઈ ઓડિયન્સ વાહ 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 કરે, આગળ કાંઈક બોલશે. હા, પુરુષ તમે જોવો ને તો વિચિત્ર પ્રાણી છે. હા, એ વિચારવા જેવું છે. પુરુષ છે એ વિચિત્ર પ્રાણી છે. હા, રાજકોટમાં અમારે એક બેન બ્યુટી પાર્લર કરાવીને બારા નીકળ્યા ને 2 હાથમાં મહેંદી મૂકેલી, સીધા વાળ ને હરણની શીંગડી જેવા નેણ ને હોઠે લાલીન મેકઅપ બેકઅપનો થથાડો મારેલો, 2 હાથમાં મહેંદી મૂકી બારા નીકળ્યા. તો એને ખબર પડી હું તો સ્કૂટી લઈને આવીશ. જોયું, હવે મહેંદીવાળા હાથે સ્કૂટી તો હકાય નહીં. એમાં બેન હાવ મૂડલેસ થઈ ગયા. એટલે એમાંય બજારમાં તમે જોજો જેઠાલાલ તો આટા મારતા જ હોય. હા, બબીતાને જોયા નથી, કાંઈ બોલાવ્યા નથી. જેઠાલાલ એક આવ્યો કે બેન શું મૂંઝાણા છે, લે બોલો. હા, જેઠાલાલ આવી જ જાય, તરત જ આવી જાય. આ બેનું મૂંઝાય એટલે જેઠાલાલ આવે, ભાઈઓ મૂંઝાય મારું દીકરું કોઈ આવતું જ નથી. બોલો, હા તમે જુઓ, બેનુંના સ્કૂટીમાં પેટ્રોલ થઈ રહ્યું હોય તો એને હોન્ડામાંથી નાખી દેવાવાળા જેઠાલાલ આવે, એમ ઊંધું કરી જ નાખે. બેન પેટ્રોલ પંપે પૂગી જાય પણ આવડો ઘેરે ન પૂગે. એવા તમને કહું નહીં. જેઠાલાલ આવીને કીધું બેન શું મૂંઝાણા છે? એટલે ઓલા બેન કે કાંઈ નહીં, હું મહેંદી 2 હાથમાં મુકાઈ ગઈ છે અને સ્કૂટી લઈને આવીશું. અને બહાર આવી હતી મને ખબર પડી કે હું સ્કૂટી લઈને આવીશું. હવે મારા મહેંદીવાળા હાથે સ્કૂટી હાંકવી કેમ? એટલે ઓલો જેઠાલાલ કે એમાં શું મૂંઝાવાનું હોય, લાવો હું મૂકી જાઉં. એ સ્કૂટી એને હાંકી લીધી, બેન વાહે બેસી ગયા. ઘરે સુધી મૂકવા ગયો એને, ઠેઠ ઘરે મૂકવા ગયો ને પછી એની ઘરવાળીનો ફોન આવ્યો જેઠાલાલ, ક્યાં સવો? એ મૂળ એની પત્નીને ને એના છોકરાને લઈને માર્કેટમાં ખરીદી કરવા આવેલો, એનું હોન્ડા ન્યા પડ્યું. આ 4 કિલોમીટર બેનને મૂકી. પછી ત્યાં ફોન આવે એટલે કાંઈક હાસું ખોટું તો કહેવું. એટલે આવડાણે કીધું હું અહીંયા જ છું, નજીકમાં જ છું, અહીં વાળની દુકાને વાળ કપાવું છું. હવે વાળ કપાવું છે એવું કીધું એટલે વાળ કપાવીને તો જવું પડે.
નકર આમ વાળ કપાવ્યા વિના કહેવાય ગયા પછી વાળ કપાવીને જ જવું પડે, નકર ઘરે જાય તો ઘરવાળી વાળ ખેરી નાખે. હમણાં એક જણાને એની ઓફિસમાં ઈમાનદારી કર્મચારીનો એવોર્ડ મળ્યો, ઈમાનદારી કર્મચારીનો એવોર્ડ. એટલે એ ઘરે લઈને આવ્યો, એની ઘરવાળીને બતાવ્યો, તું એમ કહેશો કે તમારામાં બુદ્ધિ નથી, તમારામાં સંસ્કાર નથી, તો એ કે મને આમ જો આ ઓફિસમાં મને ઈમાનદાર કર્મચારીનો એવોર્ડ મળ્યો, એવોર્ડ 500 જણા છે એમાં મને એકને પાસ કર્યો. બોલો શેઠે, હા બોસે મને એવોર્ડ આપ્યો. આ બુદ્ધિ વગર નો આપે, હાલી હાલી નીકળીશ તે. પછી એની ઘરવાળીએ કીધું, ઈ તમે ઈમાનદાર છો પણ ઓફિસમાં, હા અહીંયા ઘેરે નહીં. અરે તને કેવી રીતે એવું કેમ લાગે છે કે હું ઈમાનદાર નથી? એમ તો એવોર્ડ મળે મને, એ ઓફિસમાં તમને એવોર્ડ મળ્યો છે, આ ઘેરે એવોર્ડ નથી મળ્યો. ઘેરે તો ગમે ત્યાં ફાંફા મારું, મારે કેટલું તમારું ધ્યાન રાખવું પડે છે. એ કે એવું હોતું છે કે હા, તો એક કામ કરો, તમારા મોબાઈલના લોક ખોલી અને મને આપો. એવું હોતું છે, એવું હોતું છે એમ કરીને છટકી ગયો. બોલો, હા ઘરા માણા થઈ ગયા છે. બોલો, અમુક માણા તમે દૂધમાં ધોવો ને કોલસા જેવા હોય, દૂધ ગમે એટલા દૂધમાં તમે ધોવો તો કોલસો કોઈ દી એનો રંગ ન બદલે. એમ માણા ગમે એટલી જાત્રા કરે, 68 તીર્થની જાત્રા કરે, પણ અમુક માણા રંગ ન બદલે, ન બદલે, ન બદલે. આ કડવું સત્ય છે સાહેબ. હા, મારો હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ગામડામાં, શમશાનને લાભાર્થે ભાઈ લેતા, ઈ શમશાનને લાભાર્થ, મહાણને લાભાર્થ, એટલે એમાંય થાય પ્રોગ્રામ. શમશાનને લાભાર્થે મારો કાર્યક્રમ ને, એમાં વંડો કરવાનો ફરતો, એ વંડાને લાભાર્થે પ્રોગ્રામ. એમાં બરોબર હું બોલતો હતો. મેં કીધું, દયા ધર્મ કા મૂલ હે ને પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. તમારી પાસે ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી જેટલું દાન દેવાય એટલું આપી દો. ને આવું બધું હું બોલતો હતો ને શમશાનને ફરતો. મેં કીધું વંડો કરવો છે ને આજ આ કાર્યક્રમમાં વંડો પૂરો કરવો છે. તો એક જણો પીધેલો વૈશમાંથી ઉભો છે, ભાઈ બંધ કરો તમારો પ્રોગ્રામ, બંધ કરો. મેં કીધું શું છે ભાઈ? બંધ કરો, ક્યાંય મહાણમાં વંડો બંડો કરવાની જરૂર નથી ભાઈ. વંડો શેનો કરવો? અંદરથી કોઈ ભાગી જવાનું છે. મેં કીધું ભાગી નથી જવાનું, પણ તોય વંડો કરો. નહીં, વંડો નહીં, બીજું કંઈક કરો. અને બહારથી કોઈ અંદર ઠેકડા મારીને જવાનું નથી. મહાણમાં શેનો વંડો? ઓલા આપ્યા હતા ને પૈસા ફાળામાં, એની પાછા લઈ લીધો. અમારો પ્રોગ્રામ ફેલ ગયો. એક જણી એની સાસુને પૂછ્યું કે મમ્મી આજે શેનું શાક બનાવવું? એટલે સાસુએ કીધું કે બેટા એક કામ કર, ભીંડાનું શાક કર. ફાવે છે ને? અરે માં ફાવતું જ હોય ને. ભીંડાનું શાક કર્યું, પણ એ હનુમાનજીના આંકડાને માળા જેવું કર્યું. તઈ હાહુમાએ કીધું, વહુ બેટા, નથી તમને હંજવારી કાઢતા આવડતું, નથી તમને પોતા કરતા આવડતું, નથી શાક બનાવતા, અને રસોઈ ક્યાં ફાવે તમને? રસોઈ કરતા નથી આવડતું, તમે આવું કીધું કેમ નહીં? તઈ હોવે કીધું કે માં મારે સરપ્રાઈઝ દેવી હતી. હમણાં એક માજી એની વહુને કે, વહુ બેટા, આ ગરમ પાણી કર્યું છે, એમાં થોડીક હળદર નાખી ઊંસું જોઈને કોગળા કરો ની. વહુ કે બા પણ મને કાંઈ થયું નથી ને કોગળા. અરે બાપા કરો ને, સારું આયુર્વેદિક છે. ગરમ પાણી છે, મારી પાસે હળદર નાખી છે, ઊંસું જોઈને કોગળા કરો. હા, ઊંસું જોઈને કોગળા કરો. પછી હોવે હાહુ ને મનાવા હાટું થી આમ આમ કરીને આમ ઊંસું જોઈને કોગળા કર્યા ને, તઈ હાહુએ કીધું, ઓ બેટા ઊંસું જોયું કઈ દેખાણું? કે આમાં કરોળિયાને જાળું દેખાય છે. હા તે હું એટલે જ કહું છું, તું જાળા કરવા પડે એવું તમને નથી લાગતું? આમ કરીને માએ ઊંસું જોવડાવ્યું. બોલો, તો કે માં એમને કીધું તો હું ન જો. એમને તમે મોબાઈલ માંથી ક્યાં ઊંસું જોવો છો? કારણ કે સાસુને ગણે નહીં, સસરાને પૂછે નહીં કોઈ, સાસુને કોઈ ગણે નહીં, સસરાનું હાલે નહીં કાંઈ. આમાં ધણી બિચારો શું કરે? આમાં તો વહુ કે એમ થાય. હા, આમાં વહુ અટણ વહુ કે એમ થાય. શાક માર્કેટમાં
હમણાં બે બેનપણી ભેગી થઈ ગઈ શાક માર્કેટમાં. બે જણી વાતું કરતી હતી. એટલે એ પાછી વાતું કરતી હોય ને તમે જોજો, એ જેની વાત કરે ને એની સ્ટાઇલમાં જ વાત કરે. એક બેન એની હાહુની વાત કરતી હતી ને તેની હાહુની સ્ટાઇલમાં એના નખરા કરે પાછી, અહીં બજાર વસાડે. હા, કાલી કે મારી હાહુ મને કે વાવ બેટા, પરણીને આવ્યા છો ને તો અહીં બોલવામાં ધ્યાન રાખજો, આ તમારા હાહરાનું ઘર છે. એમ મારી હાહુ કરતી હતી. પછી એની બેનપણી કે તે શું કીધું? મેં કહી દીધું એને કે મારા હાહરાનું ઘર છે ને તો તમારા હાહરાનું જ ઘર છે, તમે ધ્યાન રાખજો. એક જણો બજાર વચ્ચે ગયો ને, બજારમાં તે પુસ્તકાલયમાં ગયો. એમાં પુસ્તક વાંચતા 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 એક પુસ્તક આવ્યું કે આ પુસ્તક જે વાંચે એની 125 વર્ષની આયુષ થઈ જાય. એટલે આવડો આ ઘેરે લાવ્યો. ઘેરે લાવીને મૂકી દીધું, પણ ટાઈમ નહોતો મળતો, નોકરીએ જાય, ધંધે જાય. આજ વાંચીશ, કાલ વાંચીશ, આજ વાંચીશ, કાલ વાંચીશ, આવી રીતે પુસ્તકને આમ ઠેલાવી ગયો કે 125 વર્ષની ઉંમર થઈ જાય આ પુસ્તક વાંચે એની. એટલે એમાં એની ઘરવાળી પિયર ગયેલી. આવડાને છું આજ નવરો શું, રજા છે તો એ પુસ્તક વાંચી નાખવું, આપણી ઉંમર કે વધી જાય ને ભાઈ, 125 વર્ષ. બરોબર આમ પુસ્તક આમ ગોતવા ગયો પણ જડ્યું નહીં. પછી એની ઘરવાળીને ફોન કર્યો, હાલો હાલો હાલો, શું કરે છે? કાંઈ નહીં, બેઠી છું, મારે મમ્મી હારે વાતું કરું છું. અચ્છા, વાતો પછી કરજે, ઓલું પુસ્તક ક્યાં ગયું આયુષ્ય વધારવાનું? કેમ? મારે વાંચવું છે. એક કામ કરો, પટારો ખોલો, ઉપરથી ગાડલું કાઢો, એની નીચે 2-3 ગોદડા છે એ કાઢો, 4-5 ઓછીકા છે એ કાઢો, પછી હેઠે એક લાલ કલરની ધડકી છે એ ધડકી કાઢો, ધડકી ખોલો, એમાં પડ્યું છે. પણ એટલું બધું ઊંડું ઊંડું હંગરવાની શું જરૂર હતી? અહીં વોવે કીધું કે નહીં, બા વાસી ગયા તો. હમણાં એક બેન તો વિધવાનું ફોર્મ ભરવા ગયા, વિધવા પેન્શનનું. વિધવા પેન્શનનું ફોર્મ ભરતા હતા ને, એમાં અધિકારીએ પૂછ્યું કે ભાઈ તમારા પતિદેવ ગુજરી ગયા એને કેટલો ટાઈમ થયો? ઓલી કે ગુજરી ક્યાં ગયા છે? ઈ બેઠા. એટલે કે આ વિધવા પેન્શનનું ફોર્મ ભરવાનું છે, તમારા પતિ જીવે છે ને તમે ફોર્મ ભરો છો? ઓલી બાઈ કે આ સરકારી ખાતું છે બાઈ, આમાં મોડું કેટલું થાય? તમે ઈ કે પેન્શન પાસ કરશો ત્યાં તો ઈ ઉકલી જાય. નહીં ઉકલે કે હું ઉકલાવી મજા છે સાહેબ. અરે યુએસએના ડોક્ટર કેરોલિન મિસ લખે છે, યુએસએના ડોક્ટર કેરોલિન મિસ લખે છે કે ન બોલવું એ મૌન નથી, પણ જ્યારે બોલો ત્યારે કોઈના હૃદયને ઠેસ ન વાગે એવું બોલવું એ મૌન છે સાહેબ. આવું મૌન રખાય સાહેબ. હું તો કાયમ માટે કહું છું, આ માતાઓ બહેનો જેટલા બેઠા છે ને બધાને, આ માતાઓ બહેનો એટલી બધી અંધશ્રદ્ધામાં જીવે, એટલી બધી અંધશ્રદ્ધામાં જીવે છે અને એટલી બધી બાધા લે, તમે જુઓ. અને બાધા પછી કેવી લે? કાંઈ નડે નહીં એવી એવી જ બાધા લે. ડુંગળી નહીં ખાવ, ભાત નહીં ખાવ, હા, ચોખા નહીં ખાવ, અમુક એવી નોખી નોખી બાધા, અમુક એમ કે દૂધ નહીં ખાવ. હા, પણ એના કરતાંય જો હારામાં હારું પરિણામ તમારે લાવવું હોય ને તો હું કહું એ બાધા લેજો બધાય, તો જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. હા, કેવી કે કોઈ દી ક્રોધ નહીં કરું, આવી બાધા લ્યો. કોઈ દી ક્રોધ નહીં કરું, કોઈ દી ખોટું નહીં બોલવું, અને કોઈને છેતરીશ નહીં, અને ઘરવાળાને તો નહીં જ, ઘરવાળાને જ નહીં. એક મોટામાં મોટી બાધા કે મોબાઈલ હું કોઈનો આવ્યા સિવાય ઉપાડે નહીં. મારો એક મિત્ર છે મથુર, જૂની ઇન્ડિકા લઈ આવ્યો. એ ભાઈ જૂની, હાવ જૂની, ખખડ ધજાનંદ જેવી જૂની ઇન્ડિકા લઈને ઘેરે આવ્યો ને પહેલી વહેલી ગાડી ઘરમાં આવે ભાઈ, તો ઘરના બધા રાજી થઈ જાય ને, ભલે ગાડી ગમે એવી હોય પણ રાજી થઈ ગયા બધા. દાખલા તરીકે પીએસઆઈનું ઇન્ટરવ્યૂ આપ્યું હોય ને પીએસઆઈ ને નોકરી મળે અને પહેલી વહેલી રિવોલ્વર પીએસઆઈ અહીંયા ટીંગાડે, પહેલી વહેલી હો,
અને જેવો રાજીપો એ પીએસઆઈને થાય ને એવો આની ઘરનાને રાજીપો થયો. ગાડી આવી, 4 વ્હીલ આવી. પછી એની ઘરવાળીએ કીધું, સાંભળ્યું કે એ કે આપણા માતાજીએ કે આપણને પહેલી વહેલી 4 વ્હીલ આપીશ, તો હાલો ને માતાજી ચોટીલાને ડુંગરે માને શ્રીફળ વધેરી આવી. એ ગાડી લઈને 2 માણા ગયા શ્રીફળ વધેરવા ચોટીલા. એ ભાઈ ચોટીલા ઠેઠ પૂગ્યા. 3 વખત તો રસ્તામાં ખોટવાણી. એ કારીગરને બોલાવ્યા ને એ રિપેર કરીને 3 હપ્તે તો ત્યાં પહોંચ્યા ચોટીલા. પણ તોય રાજીપો એમ. અને એમાં બરોબર એ ગાડી પાર્કિંગ કરીને ચોટીલાનો ડુંગરો 2 માણા ચડ્યા. એ ડુંગરો ચડીને આમ શ્રીફળ આમ કરીને આમ અધર કર્યું વધેરવા માટે. તો એની ઘરવાળી વધેરતી હતી. તે એના ઘરવાળાએ કીધું મથુરે, એ કે રેવા દે, વધેરતી નહીં. એ કે પણ શું છે, માતાજીને શ્રીફળ વધેરજો ને, માતાજીએ 4 વ્હીલ આપણને આપી છે. નાય, ન વધેરતી. આ જેણે વેચી છે એ વધેરવા આવ્યા છે. જેણે વેચી હતી કેવી ગાડી છે. આજના જમાનામાં તમે આમ જોવો ને તો શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે છે લોકોમાં. આ અંધશ્રદ્ધા નાબૂદ કરવા જેવું ખરું. શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે છે. એક જણો મને કહેતો તો, મને કહે પ્રફુલભાઈ હું તો મરાઈ ગયો. મેં કીધું શું થયું ભાઈ? મને કે મારી ઘરવાળી કે મને અંધશ્રદ્ધામાં મારી નાખશે. મેં કીધું કેમ? અરે મને કે કાલે કે હોલ્ડરમાંથી કે લેમ્પ કાઢી અને મારી આંગળી પકડીને હોલ્ડરમાં નાખી દીધી. અને ધંધણાટી છૂટી. મને કે ભાઈ માંડ બીસ્યો. એ ભાનમાં આવ્યો તો મેં પૂછ્યું કે આવું કરાય મારી નાખે તું? એ કે હું કડવા સોયતનું વ્રત કરું છું. ટેસ્ટિંગ તો કરવું પડે ને, પૂજ્યું કે નહીં. તમને કાંઈ મારી નાખે. એક દિવસ મને કે લાવો તમારા માથામાં તેલ નાખી દઉં. હું તો રાજી થઈ ગયો. મેં આટલો બધો પ્રેમ 5-5 વર્ષે. એ કે લાવો તેલ નાખી દઉં. માથામાં તેલ નાખવાનો મને બેહાડ્યો ને, એ આખી બોટલ ઊંધી વાળી દીધી. એ ભાઈ બોટલ આખી બોટલ ઊંધી. તેલ નાખો રગેડા ઉતરે. એ બોટલ ઠલવીને વહી ગઈ લુગડા ધોવા. હું હાથ કરું આમ હેઠું માથું રાખી, ક્યાં ગયા ટીપા પડે, લુગડા બગડ્યા, ક્યાં ગઈ? સાનું મના રહ્યો. મેં જોશી પાસે જોવડાવ્યો હતો. એણે કીધું તમારા શનિની પનોતી છે, તમારા કોઈ પ્રિય દેવતા હોય ને એની ઉપર તેલ ચડાવજો. તો મારે કે પ્રિયમાં પ્રિય તમે સવો, તમારી માથે ચડાવી દીધું. આપણે ક્યાં બહાર જવાનો ટાઈમ છે? કામ કેટલું ઘરનું. તો એ ઓલા બેઠા વિચાર કર્યો, સારું છું જ્યોતિષીએ તેલ ચડાવવાનું કીધું, નાળિયેર વધેરવાનું કીધું તો ટાંકા આવે તો મારી નાખશે. મને કે મારી નાખશે. પ્રભુ આ મને નહીં જીવાય. અંધશ્રદ્ધામાં મને જીવવાનું. શ્રદ્ધા બરોબર છે પણ અંધશ્રદ્ધામાં ન જીવાય સાહેબ. એક દી તો મને કે શિયાળાનો સમય અને 4 વાગ્યા મને ઉઠાડ્યો. 4 વાગ્યા હાલો ઉઠો. મેં કીધું પણ હું છે? નહીં ઉઠો, મારે આજ બાધા છે. પણ શેની બાધા? તમે ઊભા થાવની. ઊભા કર્યા હોય, ઊભો કર્યો મને. અને 4 વાગ્યામાં ઈ ટાઈટમાં સીધી મને બાથરૂમમાં લઈ ગઈ અને ટાઢા પાણીએ નવડાવ્યો. પ્રફુલભાઈ ટાઢા પાણીએ નવડાવ્યો મને. કેવું વહેમું લાગે પ્રફુલભાઈ, કેવું વહેમું લાગે તમે. મેં કીધું રોમાં આવે. મને કે ના આ મને મારી નાખજે, અંધશ્રદ્ધામાં મને મારી નાખજે. ટાઢા પાણીએ નવડાવ્યો. મેં કીધું પણ હું લેવાને, મને ટાયર્ડ સડી ગઈ, મારે બાધા છે. આવી તો બાધા લે. મને કે એ ઉપવાસ તો એટલા બધા કરે, પાછી હુંડો ઈ કે ફરાળ કરે. મારે મૂળી કે 15,000 પગાર છે, એ 15,000 આના ફરાળમાં જ જાય છે. માણસ જીવે મરી જાય. ધણીનું ધ્યાન રાખો, બીજી બાધા લેવાની કાંઈ જરૂર નથી. અને ભગવાન હું તમને કહું આવું કાંઈ પૂછવાનું નથી. આ યાદ રાખજો, આ સત્ય સનાતન છે. કવિ કાગબાપુએ ટાક મારેલી છે કે ભગવાન પૂછશે હું. એ કવિ કાગબાપુએ લખ્યું છે
કે જે હાથ દીધા તને સુકૃત કરવાને દીન ને દેવા દાન ભજ્યા નહીં એ ભગવાન ને તે તો જાજા લીધેલ જામ હાથે હરામ ના ચાખ્યા એ માળા હારે રોહણા રાખ્યા એ પ્રભુ તને પૂછશે પ્રાણી ત્યારે તારી નહીં રહેવાણી કેટલું તમે દાન કર્યું કેટલું પુણ્ય કર્યું કોનું તમે સારું કર્યું ભગવાન આ જ પૂછવાના છે તમારી બાધા વિશે કાંઈ ભગવાન પૂછવાનો નથી એટલે બાધા લેવી નહીં અંધશ્રદ્ધામાં જીવવું નહીં હા પણ કહેવાય છે ને સાહેબ દયા દાન દાતારી માન મર્યાદા ને મોભો વટ વચન ને વિવેક સાહેબ આના વાવેતર ક્યાંય ન હોય આ તો વારસામાં આવે સાહેબ આના વાવેતર ન હોય હમણાં એક જણો છોકરી જોવા ગયો ને તે છોકરીને આવડો ગમી ગયો આને છોકરી ગમી ગઈ એટલે પછી છોકરીવાળાએ આના જન્મ કુંડળી મંગાવી એની જન્મ કુંડળી અને છોકરીની જન્મ કુંડળી બે જ્યોતિષ પાસે લઈને ગયા એટલે જ્યોતિષે કીધું કે દીકરીને 36 ગુણ છે અને છોકરાને 36 ગુણ છે આ વેવિશાળ કરો ને લગ્ન કરો ધામધૂમથી બહુ સારું જાય એ ત્યાંથી વાત ઉડતી છોકરાના બાપા પાસે આવી છોકરાના બાપાએ કીધું ભાઈ આ જ્યોતિષે હા પાડી તમે બધાએ હા પાડી એનું કારણ શું ત્યારે કીધું છોકરીના બાપાએ નેણે કે ભાઈ દીકરામાં 36 ગુણ મળે છે દીકરીમાં 36 ગુણ મળે છે તો છોકરાનો બાપો કે મારે આ હગાઈ કરવી જ નથી અમારે કે ભલે 36 ગુણ મળે આ હાવ ઉઠિયાણ છે નપાતરના પેટનો છે આને 36 ગુણ મળતા હોય છોકરી એવી જ હોય એકને હાંસવું છું મારે બેને હાંસવા નક્કી કર્યું એક ભાઈ મને કહેતા મને કે પ્રફુલભાઈ જ્યોતિષ હાસુ હો મેં કીધું તને અનુભવ થયો મને કે હા મેં મારો છોકરો નાનો હતો ને ત્યારે એ કે મેં જોવડાવ્યું હતું અને ત્યારે જ્યોતિષે મને કીધેલું આ બહુ ભણશે બહુ ભણશે બહુ ભણશે બહુ ભણશે બહુ ભણશે આ જ્યોતિષ હાસુ પીડ્યું 36 વર્ષનો થયો હજી 10માં ભણે છે જ્યોતિષ ખોટું ન હોય એક બેન એના ઘરવાળાને કહેતા હતા એ કે મેં 5 વર્ષ પહેલા જ્યોતિષ જોવડાવ્યું હતું જ્યોતિષ કે ખોટું એનો ઘરવાળો કે જ્યોતિષ કોઈ દી ખોટું હોય જ નહીં એ કે 5 વર્ષ પહેલા મેં જોવડાવ્યું હતું ત્યારે જ્યોતિષે મને કીધેલું કે તમે હાચવી નહીં શકો ને એટલું તમને મળશે આજ કાંઈ મળ્યું નહીં 5 વર્ષ થયા એ કે હોય ગાંડી જ્યોતિષ કોઈ દી ખોટું હોય તે એ કે 5 વર્ષ પહેલા જોવડાવ્યું હતી તારી કે તારું વજન એ કે 50 કિલો હતું અટણ 120 કિલો છે તું હાંસવી હકસ જ્યોતિષ એનું કહેતા હસવાતું નથી હા અમુક તો એવા હોય સાહેબ કવિ માંગલનો દુહો છે કે ઉપયોગમાં કોઈ દી આવે નહીં અને અગવડતા કરે અપાર ઉપયોગમાં કોઈ દી આવે નહીં અગવડતા કરે અપાર ભેળો છતાંય ભાર મુસાફરીમાં માંગલા હા અમુક ભેળા હોય તોય નડે નોખા કાઢો તોય નડે હમણાં નિશાળમાં 2 છોકરાને પરીક્ષા હતી ને તો પેપર આપ્યા તો પેપર જ્યારે ટીચરે લીધા ને ત્યારે 2 હગા ભાઈઓ એક જ બાપના દીકરા બે જણાએ બાપુજીનું નામ નોખા લખ્યા હા એકે વીરજીભાઈ લખ્યું એક સગનભાઈ લખ્યું ટીચરે કીધું એક જ બાપ છે ને નોખા કેમ લખ્યા પછી તમે કયો છો હું અમે કહી છીએ ઝેરોક્સ કરી કોપી કરી લા આમાં કોપી ન હોય બાપુજીનું નામ તો એક લખાય ને બધા છે સાહેબ એક જણી એની બેનપણીને કહેતી હતી કે હું વહુ બનીને આવી તો મને સાસુ સારી ન મળી હવે જોજો આમાં કોણ સારું છે ને કોણ નરવું છે એ તમારે નક્કી કરવાનું છે બેઠેલા ઓડિયન્સને કહું છું એક જણી એની બેનપણીને કહેતી હતી કે વહુ બનીને આવી તો મને સાસુ સારી ન મળી અને હું સાસુ બની તો મને વહુ સારી ન મળી હવે આમાં કોણ ખરાબ છે એ તમારે નક્કી કરવાનું છે માટે સાહેબ સેલ્ફીની જગ્યાએ કોઈનું દુઃખ ખેંચવાનો પ્રયત્ન કરજો માણસ તો શું પણ ભગવાન તમને લાયક કરશે હા છેલ્લે મારી વાણીને વિરામ આપતા આ હાસ્યના મારફતે અમારા મનોજભાઈ ભૂપતાણી આયોજિત આ કાર્યક્રમની અંદર મને બોલાવી અને આપ સૌને હસાવવા માટેનો મને મોકો આપ્યો તે બદલ આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ આભાર અને મનોજભાઈનો પણ
ખૂબ ખૂબ આભાર. એ સાથે હાસ્ય કલાકાર પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત. જય માતાજી.